મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. આજે જેમ તમને દેખાય છે એમ આપણે બધા સ્વાધ્યાયના ઘણા બધા દાખલા ગણવાના છે. શરૂઆતના દાખલા એવા છે કે જેની અંદર ખાલી તમારે સદિશ છે કે અદિશ છે એની જ વાત કરવાની છે. એટલે બધી અલગ અલગ રાશિ આપેલી છે, અલગ અલગ ઘણી બધી રાશિઓ આપેલી છે આજે આપણને. એ બધી રાશિને જોવાની છે અને તમારે એવું કહેવાનું છે કે પહેલા દાખલાની અંદર એવું કીધું કે સદિશ છે કે અદિશ છે અંદરથી શોધી આપો. બીજાની અંદર એમ કે છે કે આમાંથી અદિશ કોણ છે. ત્રીજાની અંદર એવું કે છે કે આની અંદર સદિશ કોણ છે. એટલે છે એકદમ સહેલું, MCQ માટેનું છે. પણ એક વસ્તુ મિત્રો આની અંદર એવું સમજજો કે બધી રાશિ છે ને એ અત્યારે તમે નથી ભણી ગયા. આપણું 11મું ધોરણ ચાલુ થયું છે એટલે એક પછી એક જેમ ચેપ્ટર ચાલતા જાય ને એમ રાશિઓ આવતી જશે. એટલે અમુકની અંદર હું તમને એવું કહી દઈશ કે અત્યારે ખાલી તમે યાદ રાખી લો કે આ સદિશ છે કે અદિશ છે. શું કામ? જ્યારે તમારું ચેપ્ટર ચાલશે ત્યારે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે આ રાશિ શું કામ સદિશ છે, આ રાશિ શું કામ અદિશ છે. જેટલી તમે ભણી ગયા છો એટલી તમે જાતે કહી દેશો કે કોણ સદિશ છે કોણ અદિશ છે. પણ આ બાકીની જે બધી રાશિ છે એની ઉપર તો આખા ચેપ્ટર બનેલા છે. હવે જેમ કે હું આની વાત કરું વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર ઉપર આખું ચેપ્ટર છે, ઘર્ષણાંક ઉપર આખું ચેપ્ટર છે, ઉર્જા ઉપર આખું ચેપ્ટર છે, કુલ પથ લંબાઈ એટલે એક પરિમાણમાં ગતિ આપણે ભણી ગયા. સમજે? એટલે આમ જોવા જાઓ તો બધી રાશિ જેમ જેમ તમારા ચેપ્ટર ચાલતા જશે એમ તમને જાતે સમજ પડતી જશે કે કોણ સદિશ છે કોણ અદિશ છે. એટલે અત્યારે કદાચ કોઈની અંદર હું એમ કહી દઉં કે અત્યારે તમે યાદ રાખી લો કે ભાઈ કાર્ય અદિશ છે, તો મગજની અંદર એવું ફિક્સ કરી દેજો કાર્ય અદિશ છે. જેવું ચેપ્ટર ચાલશે એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે કે આ સદિશ છે કે અદિશ છે. ક્લિયર છે મારી વાત? ચાલો ઓકે. પહેલા કરીએ સ્વાધ્યાય 4.1. એની અંદર તમારે એવું કહેવાનું છે કે આમાં કોણ સદિશ છે અને કોણ અદિશ છે. શરૂઆત કરીએ. સૌથી પહેલા કદ. ચાલો મિત્રો, કદ એટલે મીટર ક્યુબ. આવું કહેવાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે આને કહેવાય કદ. હવે મિત્રો સમજો, લંબાઈ એટલે અદિશ, પહોળાઈ એટલે અદિશ, ઊંચાઈ એટલે અદિશ, બધા અદિશ જ છે. આ લંબાઈ કહી દો, આ લંબાઈ કહી દીધી, આ તમે ઊંચાઈ કહી દો, આ જાડાઈ કહી દો. સમજ પડે છે? આ રીતે સમજો અથવા તો આ રીતે સમજો. માની લો કે આ સમઘન બતાવી દઉં, આ સમઘન બતાવી દઉં, તો કદ તો અદિશ રાશિ છે ને, એમનામ જ સમજાય કેમ કે બધા લંબાઈ જ છે. આને લંબાઈ તમે કહી દો, આને પહોળાઈ કહી દો, આને ઊંચાઈ કહી દો, તો એનો મતલબ કદ કેવી રાશિ છે? અદિશ રાશિ. એટલે કદ છે એ અદિશ છે. ચાલો એક કામ પૂરું, આગળ જાઓ. દ્રવ્યમાન મિત્રો, દળ મારું તમારું દળ 50 કેજી, 60 કેજી, 40 કેજી દળ અદિશ રાશિ છે. એટલે આ પણ અદિશ છે. બસ ખાલી આવું જ મિત્રો સમજવાનું છે. દળ અદિશ રાશિ છે. ઝડપ, ચાલો આનો જવાબ આપો. ઝડપનું સૂત્ર બોલો. બધાના તમને જેના સૂત્ર આવડતા હશે એમાં તમને આઈડિયા આવી જશે. ઝડપ બરાબર કુલ પથ લંબાઈ છેદમાં સમય. પથ લંબાઈ કેવી રાશિ? તો કે અદિશ રાશિ. સમય કેવી રાશિ? તો કે અદિશ રાશિ. જો આ અદિશ હોય તો આનો જવાબ પણ કેવો આવે? અદિશ જ આવે. આવું આપણે મેં સમજાવેલું છે. તો એનો મતલબ ઝડપ કેવી રાશિ છે? તો કે આ પણ અદિશ છે. જાઓ આગળ. પ્રવેગ. ચાલો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. હવે તમને ખબર છે વેગ તો સદિશ રાશિ છે, સમય ભલે અદિશ રાશિ છે, વેગ સદિશ, તો પ્રવેગ પણ ઓટોમેટિક કેવા બની જાય? સદિશ. એટલે એનો મતલબ પ્રવેગ સદિશ રાશિ છે. બસ મિત્રો ખાલી આવી રીતે સમજાવવું જોઈએ. અને એક હિન્ટાઈ તમને મળી ગઈ કે જો તમને સમીકરણ આવડતા હોય, સૂત્ર આવડતા હોય તો પણ તમારો જવાબ સરળ થઈ જાય. ચાલો ઘનતાને સમજીએ. ઘનતા સદિશ કે અદિશ? ઘનતાનું સૂત્ર યાદ કરો તો મિત્રો આવે છે ઘણી બધી વખત. ઘનતા બરાબર 10મા ધોરણની અંદર આવે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ કેવા? તો કે અદિશ. કદ કેવા? તો કે અદિશ. તો ઓટોમેટિક ઘનતા કેવા? અદિશ. એટલે આ પણ અદિશ છે, આ અદિશ છે. જવાબ આગળ. મૂલ સંખ્યા મિત્રો, સંખ્યા કે છે, સંખ્યા તો પોતે અદિશ છે, તો આ પણ અદિશ. સંખ્યા તો અદિશ કહેવાય ને. ચાલો જાઓ. વેગ. ઓકે, વેગનો જવાબ તો અહીંયા આવી ગયો. વેગ પોતે કેવા રાશિ? તો કે સદિશ રાશિ. તો પછી અહીંયા તો ડાયરેક્ટ જ લખી દઈએ આ સદિશ છે. ચાલો જાઓ આગળ. કોણીય આવૃત્તિ. મિત્રો કોણીય આવૃત્તિ આપણે આખું ચેપ્ટર આવશે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf આવું સૂત્ર લખી શકાય. આને કહેવાય કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ મિત્રો અદિશ રાશિ છે. અત્યારે યાદ રાખો કેવી રાશિ છે? અદિશ રાશિ. તો અહીંયા લખી દો અદિશ છે. આને અત્યારે યાદ રાખજો. ચેપ્ટર જેમ જેમ આગળ ચાલતું જશે એમાં સમજાઈ જશે. ચાલો સ્થાનાંતર સમજી લો. આ તો ખ્યાલ છે તમને. સ્થાનાંતર કેવી રાશિ? તો કે સદિશ રાશિ. એટલે આ સદિશ છે. ચાલો આને સમજીએ. કોણીય વેગ. મિત્રો કોણીય વેગ એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. જેમ રેખીય વેગ છે એવી રીતે કોણીય વેગ છે. આગળ ચેપ્ટર ભણતા જશો એમ તમને સમજાતું જશે. આ પણ સદિશ રાશિ છે, આ સદિશ રાશિ છે. ચાલો ક્લિયર છે? બસ મિત્રો આ જ સમજવાનું છે.
બીજા દાખલાની અંદર જઈએ, સ્વાધ્યાય 4.2 ઘણી બધી રાશિ આપેલી છે. એ લોકોએ અંદર એવું કીધું છે કે અદિશ રાશિ શોધી લો. કઈ રાશિ અદિશ? આપણે તો બધું લખી જ નાખશું કે સદિશ છે કે અદિશ છે, પછી કહી દઈશું કોણ અદિશ છે કોણ સદિશ છે. ક્લિયર? એટલે આપણે તો બધામાં આમ જેમ લખ્યું છે એની જેમ જ આમ લખી દો. ચાલો, બળ મિત્રો, બળનું સમીકરણ તમને જો ખ્યાલ હોય ને તો F = ma સમીકરણ છે. હવે થોડું સમજવાનો પ્રયત્ન કરજો. m એટલે દળ હોય અને a એટલે પ્રવેગ હોય. હવે થોડું સમજો, પ્રવેગ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. જો પ્રવેગ સદિશ હોય તો બળ પણ કેવા બની જાય? સદિશ. બે રાશિમાંથી કોઈ પણ એક સદિશ થઈ જાય તો આ બાજુવાળી રાશિ હોય એ પણ સદિશ બની જ જાય. તો એનો મતલબ બળ સદિશ છે. બળ સદિશ છે. આપણે તો અદિશ શોધવાના છે, એટલે અદિશ જ્યારે આવશે ત્યારે જોઈ લેશું. ચાલો આગળ. કોણીય વેગમાન મિત્રો, કોણીય વેગમાન પણ સદિશ રાશિ છે. જેમ રેખીય વેગમાન છે એવી રીતે કોણીય વેગમાન આવે એ પણ સદિશ રાશિ. ચેપ્ટર જેમ ચાલશે એમ ખ્યાલ આવતો જશે આ બધી રાશિનું. કાર્ય મિત્રો, કાર્ય અદિશ રાશિ છે. કાર્ય આવી રીતે છે. કાર્યનું સૂત્ર આવી રીતે લખી શકાય, સદિશ F ડોટ સદિશ D. મિત્રો થોડું સમજજો, કોઈ પણ બે રાશિ હોય એની તમે ડોટ પ્રોડક્ટ લ્યો તો પરિણામી અદિશ જ મળે. આવું આપણે ભણી ગયા. તમને ખ્યાલ હોય તો આપણે આવું કર્યું હતું, સદિશ A ડોટ સદિશ B. તો આનો જવાબ લખો તો AB cos θ. આપણે અદિશ ગુણાકાર એવું કીધું કેમ કે જો અહીંયા મૂલ્ય મળે છે. એનો મતલબ આ મૂલ્ય થયું. એનો મતલબ કાર્ય કેવા છે? અદિશ છે. એટલે આ અદિશ છે. અંદરનો એક જવાબ આવ્યો તમારી પાસે, અદિશ શોધો તો કાર્ય અદિશ છે. ક્લિયર? આગળ જઈએ. વિદ્યુત પ્રવાહ મિત્રો અદિશ રાશિ છે. આની ઉપર આપણે આખું ચેપ્ટર ભણશું, 12મા ધોરણનું ચેપ્ટર નંબર 1, ત્યારે અંદર વાત કરશું. આજે કોણીય વેગમાન, આની માટે ચાક ગતિ કરીને ચેપ્ટર આવશે. 11મા ધોરણનું ચેપ્ટર છે, ત્યારે તમને ખ્યાલ આવી જશે. ઓકે. રેખીય વેગમાન મિત્રો, રેખીય વેગમાન એનું સમીકરણ આવું થાય, P = mv. સમીકરણ અત્યારે યાદ રાખજો, ન યાદ રહે તો કોઈ અત્યારે તકલીફ નથી, ચેપ્ટર આવશે ત્યારે સમજાઈ જશે. કોણીય વેગમાનને દર્શાવાય P વડે. આને કહેવાય કોણીય વેગમાન, આને કહેવાય દળ અને V ને કહેવાય વેગ. તો તમને જવાબ મળી ગયો છે. વેગ સદિશ રાશિ તો કોણીય વેગમાન પણ સદિશ રાશિ. કેમ કે દળ તો કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો મતલબ વેગ સદિશ તો વેગમાન પણ સદિશ. એટલે એનો મતલબ આ સદિશ છે રાશિ છે, આ સદિશ રાશિ છે. જાઓ આગળ. વિદ્યુત ક્ષેત્ર મિત્રો, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. ધ્યાનમાં રાખજો, સદિશ રાશિ છે. ચેપ્ટર જેમ ચાલતું જશે એમ આઈડિયા આવી જશે તમને. સરેરાશ વેગ મિત્રો, વેગ કે સરેરાશ વેગ કે એમાં કઈ ફરક પડે નહીં. એટલે રાશિ તો સદિશ જ છે. જો ને એ લખેલું, બે સામે જ આવી ગયા છે. સદિશ રાશિ છે. ચાલો, ચુંબકીય ચાકમાત્રા મિત્રો, ચુંબકીય ચાકમાત્રા પણ સદિશ રાશિ છે. 12મા ધોરણનું 4થું 5મું ચેપ્ટર જ્યારે ભણશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. આ પણ સદિશ રાશિ છે. આગળ જાઓ. સાપેક્ષ વેગ મિત્રો, વેગ કોઈ પણ હોય, વેગ હોય, સરેરાશ વેગ હોય, સાપેક્ષ વેગ હોય, એનાથી કોઈ ફરક પડે નહીં. વેગ તો સદિશ રાશિ છે. એટલે આ સદિશ રાશિ છે. એનો મતલબ અદિશ તમને કેટલા મળ્યા? માત્ર આ બે જ મળ્યા. જો સદિશ, આ બંને અદિશ મળ્યા. જો આ બંને અદિશ છે, બાકી બધા સદિશ છે. ક્લિયર છે? ચાલો 4.3 ની અંદર આવી જઈએ. 4.3 ની અંદર આવી જઈએ ઝડપથી. કોણ સદિશ છે કોણ અદિશ છે બતાવી દો. જો કે એને અંદર સદિશ શોધવાના કીધા છે. હું સદિશ અદિશ બે નામ આપી દઈશ, પછી ફાઇનલ આપણે કહી દઈશું. ચાલો આગળ જઈએ મિત્રો. તાપમાન કેવી રાશિ? તો કે અદિશ રાશિ. એને કોઈ દિશા હોય નહીં. તાપમાનને કોઈ દિશા ન હોય. દાખલા તરીકે તમારા ક્લાસરૂમની અંદર એસી ચાલુ હોય તો બધે ઠંડુ થઈ જાય. પછી એવું ન કહેવાય અહીંયા તાપમાન છે, અહીંયા તાપમાન છે, આ દિશામાં તાપમાન છે, આ દિશામાં, એમ ન થાય. તાપમાન અદિશ રાશિ છે. એટલે આ પણ અદિશ રાશિ છે, જેમાં દિશાની કોઈ જરૂર નથી. દબાણ, ચાલો મિત્રો દબાણની વાત કરો. દબાણ અદિશ રાશિ મિત્રો. કેવી રાશિ? અદિશ રાશિ. હું કહી દઉં છું તમને. દબાણ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. આઘાત મિત્રો, આઘાત આપણને જે લાગે એ આઘાત નથી. આઘાત સદિશ રાશિ છે. એનું સમીકરણ તમને કહી દો, કદાચ થોડું સમજાય તો. આઘાત એટલે એને કહેવાય P = F × Δt. અત્યારે સમીકરણ યાદ રાખજો. જ્યાં આઘાત કયો તમે, આ આઘાત છે, આ વેગમાન જેવું જ કામ કરે. અત્યારે વધારે નહીં સમજાય. અત્યારે એવું ધ્યાન રાખો કે આઘાતનું સમીકરણ P = F × Δt છે. F એટલે બળ હોય અને બળ તો સદિશ રાશિ છે, એટલે આઘાત પણ સદિશ રાશિ. કેમ કે આ તો સમય છે. સમય કેવી રાશિ? તો કે સમય તો અદિશ રાશિ છે. બળ કેવી? તો કે એ સદિશ રાશિ છે. એટલે આ સદિશ એટલે ઓટોમેટિક આ સદિશ, એટલે આઘાત બેના સદિશ, એટલે આઘાત બેના સદિશ. આવી રીતે ધ્યાનમાં રાખજો. ચેપ્ટર વિસ્તારથી જ્યારે ભણશો ત્યારે આઈડિયા આવી જશે. અત્યારે ખાલી આવું સમજો. આગળ જઈએ.
ઓકે, સમય લ્યો, વાત આવી ગઈ. સમય કેવા? તો કે અદિશ. સમયને કોઈ દિશા હોય નહીં, સમયમાં દિશા આવે નહીં. પાવર, મિત્રો પાવર પણ અદિશ રાશિ છે. અદિશ રાશિ કઈ રીતે સમજ પડે થોડું સમજી લઈએ. તમને ખબર હોય તો પાવરનું સૂત્ર આવું છે, કરવું પડતું કાર્ય છેદમાં સમય. તમને ખ્યાલ હોય તો 10મા ધોરણની અંદર આપણે આવું બોલતા હતા કદાચ, એકમ સમયમાં કરવા પડતા કાર્યને પાવર કહે છે. એકમ સમયમાં કરવા પડતા કાર્યને પાવર કહે છે. હવે મિત્રો કાર્ય કેવી રાશિ છે? થોડી વાર પહેલા જ જોયું, અદિશ રાશિ. સમય કેવી રાશિ? અદિશ રાશિ. તો ઓટોમેટિક પાવર કેવા થાય? અદિશ. ક્લિયર? લખી દીધા છે અદિશ. ચાલો, કુલ પથ લંબાઈ અંતર છે ને મિત્રો, અદિશ રાશિ. ચાલો, અદિશ રાશિ. ઓકે, આગળ જાઓ. ઉર્જા, મિત્રો કોઈ પણ ઉર્જા હોય, ગુરુત્વીય ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, પાછળ ઉર્જા લખેલું એટલે એટલું ધ્યાનમાં રાખવાનું, ઉર્જા અદિશ રાશિ છે. એટલે અહીંયા આવી જાવ, ઉર્જા અદિશ રાશિ છે. ચાહે કોઈ પણ ઉર્જા હોય, ઉર્જા એવો શબ્દ દેખાય એટલે અદિશ રાશિ. ગુરુત્વીય સ્થિતિમાન, મિત્રો આ પણ અદિશ રાશિ છે. વિસ્તારથી આપણે જેમ આગળ ચેપ્ટર ચાલતું જશે એમ સમજતા જશો. અત્યારે યાદ રાખજો, ગુરુત્વીય સ્થિતિમાન એ અદિશ રાશિ છે. ઘર્ષણાંક, મિત્રો આ પણ અદિશ રાશિ છે. ઘર્ષણાંક, ઘર્ષણને લગતો આપણે બળના ગતિના નિયમવાળા ચેપ્ટર જ્યારે ભણશું ત્યારે એની અંદર આનો ઉલ્લેખ થશે. આ પણ અદિશ રાશિ છે, અત્યારે ધ્યાનમાં રાખજો. ચાલો આગળ જઈએ. વિદ્યુત ભાર, આની ઉપર આપણે આખું ચેપ્ટર ભણવાના છે ત્યારે ખ્યાલ આવી જશે. આ પણ અદિશ રાશિ છે. એક સમય માટે એવું યાદ રાખી લેજો, કેમ ખબર? કે વારંવાર જ્યારે કદાચ આપણે અમુક કોઈ ચેપ્ટર ભણતા હોય, અંદર આવા શબ્દ આવી જાય તો તમારા મગજની અંદર એટલું ક્લિયર થઈ જવું પડે કે હા ભાઈ, વિદ્યુત ભાર વિશે અમે કંઈક સાંભળેલું છે અને અદિશ રાશિ છે. વિદ્યુત ભાર એવો શબ્દ યાદ રાખો. ક્લિયર છે? તો આ ફિઝિક્સની લગભગ ઘણી બધી રાશિ અંદર કહી દીધી. આખું જે આપણું 11-12 સાયન્સનું ફિઝિક્સ છે ને, એની બહુ બધી રાશિ આપણને બતાવી દીધી છે. ક્લિયર છે? એટલે કોણ સદિશ છે, કોણ અદિશ છે, આટલું ધ્યાનમાં રાખજો. આની અંદર એવું પૂછ્યું કે સદિશ કોણ છે, તો સદિશ રાશિ આ એક જ છે મિત્રો, આ એક જ છે. જો આઘાત, બાકી બધી અદિશ છે. આની અંદર અદિશ પૂછેલા તો અદિશ આ બે જ છે, બાકી બધા સદિશ છે. અને આની અંદર મિક્સ હતું. ક્લિયર? ચાલો આગળ જઈએ, બોર્ડ પરથી કોપી કરી નાખો. ચાલો મિત્રો, એની પછીની રકમ મેં લખી દીધી છે, તમને દેખાય જ છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.4. અને આપણે છે ને એક પછી એક ભાગ કરતા જશું. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ, બધું મેં લખી દીધું છે. રકમની અંદર એને એવું કંઈક કીધું છે, રકમની અંદર તમે જોતા જજો કે કારણ સહિત દર્શાવો કે અદિશ અને સદિશ રાશિ સાથે કઈ પ્રક્રિયા અર્થપૂર્ણ છે. એ શું કે છે કે આવા બધા તમને કંઈક પદ લખેલા આપેલા છે. આમાંથી કઈ વસ્તુનો કઈ સાચો મિનિંગ છે કે કોઈ મિનિંગ નથી, ખાલી એમ જ લખેલા છે. આમાંથી શું કે છે? અદિશ અને સદિશ રાશિ સાથે કઈ પ્રક્રિયા અર્થપૂર્ણ છે. આમાંથી એવી કઈ પ્રક્રિયા છે કે જે સાચી છે, એવી કઈ પ્રક્રિયા છે કે જે ખોટી છે, એવું આપણે કહેવાનું. ટૂંકમાં જે કઈ સાચા છે તો સાચાનું કારણ આપવાનું, ખોટા છે તો ખોટાનું કારણ આપવાનું. ક્લિયર? મિનિંગ શું થાય એવું કહેવા માંગે છે કે અર્થપૂર્ણ છે, એમ કોઈ મિનિંગ છે કે નથી એમ. ક્લિયર? ચાલો આની વાત કરીએ. શું કહે છે બરાબર જોતા જાઓ, શું કહે છે બરાબર સમજતા જાઓ. આવું લખેલું છે કે બે અદિશનો સરવાળો, થોડું સમજો, બે અદિશનો સરવાળો થઈ શકે? બે અદિશનો સરવાળો, માની લો કે હું દળ લઈ લઉં, સમજજો થોડું. જો એક દળ લઈ લઉં, દળ તરીકે માની લો કે હું સફરજન એક લઈ લઉં છું. મેં સફરજન લઈ લીધું. સફરજન પાસે દળ હશે અને દળનો એકમ હોય કિલોગ્રામ. સાંભળજો બરાબર, એકદમ સમજો. અહીંયા કોઈ એક વ્યક્તિ છે, આ કોઈ વ્યક્તિ છે અને આ વ્યક્તિની ઊંચાઈ છે. ઊંચાઈ એટલે એકમ થયો એનો મીટરમાં. હવે સમજો, બે અદિશનો સરવાળો, દળ અદિશ, ઊંચાઈ પણ અદિશ. શું કોઈ દિવસ કિલોગ્રામ પર મીટર આવું થાય? મારા દળની અંદર મારી ઊંચાઈ ઉમેરી શકાય? મારું દળ એમ કહી દો કે 40 કિલોગ્રામ, તો એની અંદર મારી ઊંચાઈ 5 ફૂટ ઉમેરી શકાય? ન ઉમેરી શકાય. આનો કોઈ મતલબ નથી. આનો કોઈ મતલબ છે નહીં. એનો મતલબ બે અદિશનો સરવાળો શક્ય નથી. શક્ય છે ક્યારે? સાંભળજો, શક્ય અત્યારે નથી, પણ હું આ જ વ્યક્તિના દળની જ વાત કરું તો માની લો કે આનું 40 કિલોગ્રામ દળ થયું, તો અને સફરજનનું દળ માની લો કે 1 કિલોગ્રામ, અત્યારે એમ નામ કહું છું સરળતા માટે. એટલે આ 1 કિલો અને 40 કિલો ઉમેરી શકાય. આનો મતલબ છે, એનો મતલબ અદિશ સરવાળા માટે પરિમાણ સરખા હોવા જોઈએ, એકમ સરખા હોવા જોઈએ. જો મિત્રો, એકમ અને પરિમાણ શું કામ? કેમ કે આનું તમે MLT લખો, MLT, તો M એટલે દળ, તો M1 L0 T0, એઝ ઇટ ઇઝ આમાં MLT, M0 L1 T, M1 L0 T0. એટલે જો પરિમાણ સરખા હોવા જોઈએ.
પરિમાણ સરખા હોય તો સરવાળો થઈ શકે. કયો સરવાળો? તો કે અદિશ સરવાળો. ક્લિયર? તો પહેલા લખી દઈએ, બે અદિશનો સરવાળો જો પરિમાણ સમાન હોય તો શક્ય છે. જો પરિમાણ સરખા હોય તો શક્ય છે, નહીતર શક્ય છે નહીં. ક્લિયર? ચાલો આગળ જઈએ. એક વાત પૂરી થઈ ગઈ. બીજો ભાગ સમજીએ. વાંચો. સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. મિત્રો થોડું સમજજો. સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. મિત્રો એક સદિશ અને અદિશનો સરવાળો કેવી રીતે થાય? આ હું એમ કહું કે આ સદિશ એ છે એટલે આ સદિશ થયા. જોજો, આ સદિશ થયા પ્લસ એક અદિશ. એક અદિશ રાશિ કોઈ અહીંયા લઈ લીધી તો સદિશ અને અદિશનો સરવાળો શક્ય છે નહીં. આવું ન થાય. સમજાય? એટલે આ વસ્તુનો તો કોઈ મિનિંગ જ નથી. એટલે આ પ્રક્રિયા કેવી છે? અર્થહીન છે. આનો કોઈ મતલબ છે નહીં. કોઈ સદિશ હોય તો એની અંદર અદિશ કઈ રીતે ઉમેરાય? સમજાય છે? ઓકે, ચાલો આગળ જઈએ. એટલે આને લખીએ, પ્રક્રિયા અર્થપૂર્ણ નથી અથવા તો અર્થહીન છે. અર્થપૂર્ણ નથી. આવું થાય નહીં. ક્લિયર? ચાલો આગળ. પછી શું કે છે? જોતા જાઓ. એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. થોડું લોજિક સમજજો. એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. એમ કે છે એક સદિશ રાશિ લઈ લ્યો, એક અદિશ રાશિ લઈ લ્યો, એ બેનો ગુણાકાર. એવું કઈ શક્ય છે? મિત્રો શક્ય છે. હમણાં હું ઘણા બધા સમીકરણ લખતો હતો, એનો થોડો સમજવાનો પ્રયત્ન કરો. એક સમીકરણ આપણે આવું લખ્યું હતું, F = ma. હવે વિચારો, એમ એટલે દળ કહેવાય, અને દળ અદિશ છે. ઓકે, આવી તમને સમજ પડે છે. એ એટલે પ્રવેગ કહેવાય, અને પ્રવેગ તો પાછા સદિશ છે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જો તમે એક અદિશ રાશિનો ગુણાકાર એક સદિશ સાથે જ કરો. જો આ અદિશ, આ સદિશ, બેનો તમે કર્યો ગુણાકાર અને તમને મળ્યું બળ. એનો મતલબ આ પ્રક્રિયા અર્થપૂર્ણ છે. આનો મિનિંગ છે અહીંયાથી તમને બળ મળી શકે. એટલે એનો મતલબ આ શક્ય છે એમ કે ભાઈ તમે એક સદિશ લઈ લ્યો, એક અદિશ લઈ લ્યો, એ બેનો ગુણાકાર એ અર્થપૂર્ણ છે. ઉદાહરણ તરીકે F = ma. આવી રીતે લખી દેવાનું. લખી દઈએ, પ્રક્રિયા અર્થપૂર્ણ છે. ઉદાહરણ તરીકે તમારે આપવું હોય તો F = ma. જ્યાં એ સદિશ રાશિ એટલે આની પર કરી દઉં સદિશ. આ અદિશ છે એટલે કરવાની જરૂર નથી. અને મિત્રો સમજો, જો આ સદિશ હોય તો ઓટોમેટિક બળ પણ કેવા બને? સદિશ. એટલે આ વાત સાચી છે. ક્લિયર? ચાલો આગળ જાઓ. આગળ શું કે છે? ફરીથી સમજો. બે અદિશનો ગુણાકાર. ફરીથી બે અદિશનો ગુણાકાર. આવું કઈ સાચું છે? આ પણ સાચું છે. મિત્ર સાંભળો, હમણાં ઓલા સમીકરણ લખ્યા તેની અંદર આ સમીકરણ પણ મેં લખેલું છે. કયું? જોજો, બરાબર ધ્યાન આપજો, એકદમ ધ્યાન આપજો. તમે પાવરનું સમીકરણ અમને લખ્યું હતું. પાવરનું સમીકરણ લખાવો તો કે કાર્ય છેદમાં સમય. એકદમ ધ્યાનથી સમજજો. માની લો કે તમે કાર્યને સૂત્રનો કરતા બનાવો, તો સમય ગયા અહીંયા, એટલે પાવર ગુણ્યા સમય. હવે ધ્યાન આપો. પાવર કેવા? તો કે અદિશ. સમય કેવા? તો કે અદિશ. જો બે અદિશ છે તો એનો જવાબ મળ્યો કાર્ય. જવાબ મળે છે અને એ પોતે પણ કેવા થાય? તો કે અદિશ જ છે. એટલે આ પ્રક્રિયાનો મતલબ છે, આવું શક્ય છે કે બે અદિશનો તમારે ગુણાકાર કરવો હોય તો એમાં કોઈ તકલીફ નથી. ક્લિયર? તો લખીએ, પ્રક્રિયા અર્થપૂર્ણ છે. ઉદાહરણ તરીકે જો આપણે લેવું હોય તો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય. આવું કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો આગળ જઈએ. પાછા ફરીથી આગળ જઈએ. ઓકે,
શું કે છે? બે સદિશનો સરવાળો. મિત્રો આ તો તમને સમજાવવું જોઈએ. ફરીથી બે સદિશનો સરવાળો. મિત્રો સરવાળો કે બાદબાકી થવા માટેની પહેલી કન્ડિશન એના પરિમાણ કેવા હોવા જોઈએ? સમાન. ખાલી તમને એમ કીધું કે બે સદિશનો સરવાળો, તો એમ ડાયરેક્ટ એમ ન કહી શકાય કે સરવાળો થઈ પણ શકે ન પણ થઈ શકે. કેમ? જો પરિમાણ સરખા હોય તો જ સરવાળો થાય, નહીતર થાય નહીં. એટલે અહીંયા શું થાય? જો પરિમાણ સમાન હોય તો જ શક્ય છે. આ કન્ડિશન છે. જો પરિમાણ સમાન હોય, પરિમાણ સરખા હોય, એકમ સરખા હોય તો વાંધો નથી, તો સરવાળો થાય. પણ એકમ સરખા ન હોય તો થાય નહીં. સમજી લેવું હોય તો સમજી લે. ઉદાહરણ જોઈ લો. માની લો કે હું વેગ લઈ લઉં. સાંભળજો, વેગ લઈ લો. વેગ એ સદિશ રાશિ છે, કેમ કે આપણને સદિશની વાત કરે છે. વેગ સદિશ રાશિ. એકમ જોવો તો કે મીટર પર સેકન્ડ. એની સિવાય હવે આની અંદર દાખલા તરીકે મારે ઉમેરવા છે પ્રવેગને. પ્રવેગ એકમ જોવો તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો એકમ સરખા હોય તો બંનેને એડ કરી શકાય. ખાલી એમને કલ્પના કરાવું છું. જો અહીંયા એકમ મીટર પર સેકન્ડ હોત તો બંનેનો સરવાળો થાય. અહીંયા મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો આવા સરવાળા થાય નહીં. એટલે મેં લખ્યું છું જો પરિમાણ સમાન હોય, એકમ સરખા હોય તો થાય, નહીતર થાય. ક્લિયર? ચાલો છેલ્લો ભાગ સમજીએ. ઓકે, વાંચો. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથેનો સરવાળો. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. સમજીએ. જે શબ્દ કે છે ને એને સમજો. એક સદિશના ઘટકનો એટલે પેલી વાત મારી સમજો કે તમને ઘટકની વાત કરે છે. ઘટકની વાત કરે છે તો સૌથી પહેલા તમારે કોઈને ત્રાંસા દોરવા પડે. સમજો, આ કોઈ સદિશ એ છે, આને હું ત્રાંસો બતાવી દઉં તો જેમ આપણી વાત થઈ છે એમ, જો કોઈ વસ્તુ ફિઝિક્સની અંદર ત્રાંસી હોય અને એ સદિશ હોય તો એના બે ઘટક પડે. એટલે એક ઘટક ગયો આ તરફ અને એક ઘટક ગયો આ તરફ. થોડું ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો. એક ઘટક ગયો આ તરફ, એક ઘટક ગયો આ તરફ. હવે માની લો કે મારે અત્યારે ખાલી આ ઘટકનું જ કામ છે, મારે અત્યારે આનું કામ નથી, એવું સમજજો. કેમ? કેમ કે એને શું લખેલું છે? શબ્દ જુઓ. એક સદિશના ઘટકનો, કોઈ એક સદિશ છે એનો ઘટક કાં તો આ અને કાં તો આ. તો માની લો કે હું ખાલી આ ઘટકને ધ્યાનમાં લઉં છું. આને ઉપરવાળો જે છે એને ધ્યાનમાં લેતો નથી. ઓકે, હવે મારી વાત સાંભળજો, હવે મારી વાત સમજજો. આ કોઈ સદિશ એ, આ એનો ઘટક થયો, આ એનો ઘટક થયો. તો અહીંયા તમે આવું લખી શકો ને, ax અથવા તો a cos થીટા, અથવા તો અહીંયા બીજી વસ્તુ શું લખાય તો કે સદિશ a I કેપ, આવી રીતે લખાય. અથવા તો આવી રીતે લખો. જોજો આ જ વસ્તુ કેવી રીતે લખાય તો કે ax I કેપ, આવી રીતે. ક્લિયર? હવે મારી વાત સાંભળો. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથેનો સરવાળો. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો કરો. હવે આ બેનો સરવાળો કરવાનો કે છે. આ બેનો સરવાળો કરો તો આનો અને આનો સરવાળો કરો તો કઈ રીતે થાય? જો આને આગળ તરફ જવા દો, આને આ તરફ જવા દો, તો એનો મતલબ એવો થયો કે આ અહીંયા આવી ગયા, એટલે આ મેન સદિશ થયો, આ એનો ઘટક થયો, તો આ બંનેનો તમે સરવાળો, એટલે જો આ પરિણામી સદિશ કહેવાય. આ સરવાળો મળી ગયો. જો આ જે સદિશ હતો એની અંદર આ ઘટક, એનો મેં સરવાળો કર્યો એટલે તમને આ મળ્યો. તો આનો મતલબ શું? આનો કોઈ મતલબ નહીં. એક મતલબ થાય કે આ કોઈ સદિશ હોય, સાંભળો ફરીથી, આ કોઈ સદિશ હોય, આ એનો ઘટક હોય, તમે આ બંનેનો સરવાળો કરવો હોય તો આને પહેલા આ બધું શિફ્ટ કરવા પડે, એટલે તમે શિફ્ટ કરી દીધા, પછી તમે આને જોડ્યા એટલે આ પરિણામી સદિશ મળ્યો. આમાં જો આ ઘટક છે, આ સદિશ છે, તમે એનો સરવાળો કર્યો એટલે આ ભાગ મળ્યો. તો આનો કોઈ મિનિંગ કહેવાય નહીં. સમજે? એટલે સરવાળો થઈ શકે, જો તમે સરવાળો કર્યો, સરવાળો થઈ શકે પણ મિનિંગ નથી. એટલે પ્રક્રિયા કેવી છે? અર્થપૂર્ણ છે. લખીએ અહીં સરવાળો શક્ય છે પરંતુ પ્રક્રિયા અર્થપૂર્ણ નથી.
પૂર્ણ નથી. સરવાળો થાય છે, સરવાળો થાય એમાં ખોટું નથી, પણ આનો કોઈ મતલબ નથી એમ. ક્લિયર? બસ મિત્રો આ સમજવાનું. આગળ જઈએ. ચાલો બોર્ડ પરથી કોપી કરી નાખો, પછીનો દાખલો કરીએ. ચાલો મિત્રો એકદમ ક્લિયર દેખાય છે. પછીની રકમ મેં લખી જ નાખી છે. મિત્રો આ રકમ એટલે લખી નાખું છું કેમ કે આ બધું લખવાનો ટાઈમ વધારે જાય, એની કરતાં પહેલેથી લખેલું હોય તો થોડું સરળ બને. ચાલો ઠીક છે. ઓકે, સ્વાધ્યાય 4.5 રકમ તમને દેખાય જ છે. ઘણું બધું લખેલું છે, એને મેં ટૂંકમાં લખેલું છે. શું લખેલું છે કે નીચે આપેલા વિધાન સાચા છે કે ખોટા જણાવો, અથવા તો મેં એવી રીતે લખ્યું કે નીચે આપેલું વિધાન સાચું છે કે ખોટું એ જણાવો. બધા સેન્ટેન્સ લખેલા છે. કયું સાચું છે કયું ખોટું છે એટલું કહેવાનું છે. જો કે કારણો લખવાની કઈ જરૂર નથી કેમ કે એને કીધું જ નથી કારણ લખો, પણ કારણ હું સમજાવતો જઈશ, સાઈડ પર કારણ સમજાવી દઈશ. અહીંયા ખાલી આપણે સાચા છે કે ખોટા એટલો જ જવાબ આપી દઈશું. ક્લિયર? સાચા હશે તો ખરાની નિશાની કરશું, ખોટા હશે તો ખોટાની નિશાની કરશું. ચલો શરૂઆત કરીએ. પહેલી વાત કરીએ. ચાલો ધ્યાન આપજો, બરાબર વાંચો. શું કે છે એ ભાગ? કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. એવું કે છે કોઈ તમારે સદિશ લેવાનો, એનું મૂલ્ય હંમેશા અદિશ હોય. મિત્રો એક સીધું એનું લોજિક સમજો. એક બાજુ એમ કે છે કે મૂલ્ય હંમેશા અદિશ હોય, તો સાચી વાત છે ને, મૂલ્ય તો અદિશ જ હોય, ચાહે એ સદિશ હોય કે અદિશ હોય. પણ જેવું તમે અદિશ બોલો એટલે એનું મૂલ્ય હોય એ તો કેવું હોય? અદિશ જ હોય. બીજી રીતે જો સમજવું હોય તો તમે એવું કહી શકો, તમે એવું બોલો કે જોજો કે ભાઈ મેં વેગ લખો, વેગ હું એમ કહું 4 મીટર પર સેકન્ડ. વેગ સદિશ રાશિ છે, હું માની દઉં કે એમ કહી દઉં કે પૂર્વ દિશામાં, તો આ વસ્તુને મારે લખવી તો સદિશ v 4 મૂલ્ય પૂર્વ દિશામાં, એટલે માની લો કે હું આ તરફ કહું, આ તરફ એટલે હું i કેપ કહી દઉં. તો જો આને કહેવાય મૂલ્ય, આને કહેવાય દિશા. તો મૂલ્ય તો હંમેશા કેવા હોય? અદિશ જ હોય. એટલે સદિશનું મૂલ્ય તો અદિશ જ હોય. ક્લિયર? એનો મતલબ આ સેન્ટેન્સ સાચું છે, આમાં કાંઈ ખોટું નથી. આગળ જઈએ. ચાલો ઓકે, બી ભાગમાં છે. શું કે છે? કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. એક વખત વાંચવામાં કદાચ ન સમજ પડે, આને સમજવું પડશે. શું કે છે? કોઈ સદિશનો દરેક ઘટક, કોઈ સદિશ છે એનો દરેક ઘટક છે, એનો મતલબ પહેલા તમારે કોઈ ત્રાંસા દોરવા પડે. આ ત્રાંસા દોરી દીધા. આને માની લો કે હું સદિશ એ કહી દઉં, આના ઘટક તમે કરો તો એક ઘટક જાય આમ, એક ઘટક જાય આમ. હવે વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. કોઈ સદિશનો દરેક ઘટક એટલે આ ઘટક અને આ ઘટક હંમેશા અદિશ હોય. એવું કે છે કે ઘટક હંમેશા અદિશ હોય. મિત્રો મને આ ખોટું લાગે છે. કઈ રીતે? સમજો. તમે આ સદિશ લીધો તો આના ઘટકને કહેવાય ax અને આના ઘટકને કહેવાય ay. આટલું ક્લિયર? હવે આ જે સદિશ છે એને તમારે અહીંયા લખવો હોય તો તમે કઈ રીતે લખો? કોઈ સદિશને દ્વિપરિમાણમાં લખવો હોય તો આવી રીતે નથી લખતા આપણે. સદિશ a બરાબર ax i કેપ પ્લસ ay j કેપ. જો તમને આ સમીકરણ લખતા આવડે છે તો આનો જવાબ તમારી પાસે છે. આનો જવાબ છે. વાંચો હવે આને સમજો. કોઈ સદિશનો દરેક ઘટક, કોઈ સદિશ એટલે આ સદિશ, દરેક ઘટક એટલે આ ઘટક અને આ ઘટક હંમેશા અદિશ હોય. ખોટી વાત છે, એની બાજુમાં જ દિશા બતાવેલી છે. અહીંયા રહી દિશા, અહીંયા રહી દિશા. આ એટલે આ તરફની દિશા વાળો ઘટક, જે એટલે ઉપર તરફની દિશા વાળો ઘટક. ક્લિયર છે? એટલે એનો મતલબ એવો થયો કે દરેક ઘટક હંમેશા અદિશ હોય. એ વાતમાં કોઈ સચ્ચાઈ છે નહીં. એ વાત કેવી છે? ખોટી છે. કેમ કે દેખાય, જો ax ઘટકને દિશા છે, ay ઘટકને પણ દિશા છે. એટલે આ સેન્ટેન્સ ખોટું છે. ક્લિયર? વાક્ય રચના શાંતિથી વાંચજો, એને વારંવાર વાંચો, પછી જ તમને સમજાશે કે આ બોલવા શું માંગે છે, કેવા શું માંગે છે. ઓકે ચાલો ઠીક છે. તી વાત કરીએ. ફરીથી સમજજો. આ તો તમે ભણી ગયા છો, યાદ કરીએ. કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈની વાત કરે છે. ઓકે, હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી જ હોય છે. ફરીથી, કોઈ કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. સ્થાનાંતર સદિશનું મૂલ્ય એટલે મિત્રો એ શું વાત કરે છે? સ્થાનાંતર સદિશનું મૂલ્ય, ટૂંકમાં સ્થાનાંતરનું મૂલ્ય એ કોના જેટલી હોય હંમેશા? તો કે કુલ પથ લંબાઈ જેટલી. હંમેશા એવો શબ્દ લખેલો છે, અહીંયા લખેલું છે. થોડું સમજીએ.
જો કે આપણે બહુ વિસ્તારથી આ બધી વાત સમજી ગયા, ફરીથી સમજી લો એક વખત કે માની લો કે આ રસ્તો છે, અહીંયા કોઈ બિંદુ A છે, અહીંયા કોઈ બિંદુ B છે, અહીંયા કોઈ વ્યક્તિ ઊભેલી છે અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર અથવા તો પથ લંબાઈ માની લો કે 5 મીટરની છે. ચાલો આ વ્યક્તિ અહીંયાથી અહીંયા પહોંચે, તો એની પથ લંબાઈ કેટલી કહેવાય? તો કે 5 મીટર. ઓકે, આ વ્યક્તિ અહીંયાથી અહીંયા પહોંચે તો એનું સ્થાનાંતર કેટલું કહેવાય? મિત્રો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતરનું સમીકરણ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચાલો અંતિમ સ્થાન એટલે અહીંયા એટલે 5 કહેવાય. પ્રારંભિક સ્થાન 0 એટલે 0 એટલે 5 માઇનસ 0 એટલે 5. તો એનો મતલબ એવો થયો કે પથ લંબાઈ પણ 5 આવી, સ્થાનાંતર પણ 5 આવ્યું. પણ હંમેશા નહીં મિત્રો, આ એક પરિમાણમાં ગતિ હોય અથવા તો સુરેખ પથ પર ગતિ હોય તો જ સાચું છે. કેમ? માની લો કે આવી રીતે ફરીને આમાં આવ્યો હોત તો હવે સમજાવો, તો પથ લંબાઈ કેટલી થાય? પથ લંબાઈ એટલે ટોટલ અંતર આટલું વધેલું તો ડેફિનેટલી આ 5 કરતા તો વધી જ જાય ને. માની લો કે આ 7 મીટર થયા આમ ફરીને આવ્યા એટલે, અને સ્થાનાંતર કેવું હોય? તો સ્થાનાંતર એટલે તો કે ફરીને આવ્યા તો અહીંયા જ ને, તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે એ તો 5 જ આવે. એનો મતલબ આ સેન્ટેન્સ છે એની અંદર આવું હંમેશા લખેલું છે એટલે આ વાત ખોટી છે. જો કદાચ આ સેન્ટેન્સમાં આવું લખ્યું હોય, સાંભળજો, કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. આ તો હોઈ શકે ને, ક્યારે? એક પરિમાણની અંદર ગતિ કરે ત્યારે, અથવા તો સુરેખ પથ ઉપર ગતિ કરે ત્યારે હોય. પણ વાંકાચૂકા પથ ઉપર ગતિ કરે તો આ વાતમાં કોઈ સચ્ચાઈ છે નહીં. એટલે એને હંમેશા લખેલું છે એટલે આ વાત ખોટી છે. ક્લિયર છે? અને જો મિત્રો આનો જવાબ આવી ગયો ને તો પછી આનો જવાબ પણ આની અંદર જ છે. આનો જવાબ પણ આની અંદર જ છે. સમજીએ. કોઈ કણની સરેરાશ ઝડપ લખતા જાવ ને. શું કે છે? તો કે સરેરાશ ઝડપ આવું કીધું. પછી આગળ વાંચો. સરેરાશ ઝડપ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્ય. પાછો શબ્દ આવ્યો સરેરાશ વેગ એનું મૂલ્ય. સરેરાશ વેગનું મૂલ્ય લેવાનું એટલે અહીંયા લખી દઉં સરેરાશ વેગ પણ એનું લેવાનું મૂલ્ય, દિશાની વાત નહીં કરવાની એમ. ઓકે, સરેરાશ વેગના મૂલ્યથી વધારે કોણ? સેન્ટેન્સ ફરીથી વાંચો, એક સાથે વાંચો તો સમજાશે. કોઈ કણની સરેરાશ ઝડપ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે. એને એમ કે છે કે સરેરાશ ઝડપ છે એ સરેરાશ વેગ કરતા વધારે છે, એવું કે છે. વધારે એટલે આવી રીતે સરેરાશ ઝડપ છે એ સરેરાશ વેગ કરતા વધારે કે તેના જેટલી જ હોય. તેના જેટલી એટલે આની જેટલી, એટલે આ. જો આવું લખેલું હોય તો આનો મતલબ આ છે, સમજો. સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય જેટલી અથવા તેના કરતા વધારે, તેના એટલે આના કરતા વધારે હોય છે. ચલો હવે ઈ ટૂંકમાં આ સેન્ટેન્સ હતું એને મેં આવું સમીકરણ સ્વરૂપે લખી દીધું. ચાલો આ વાત સાચી કે ખોટી થોડું યાદ કરી અને સમજીને અથવા તો આની ઉપરથી નહીં જવાબ મળી જશે. આ વાત સાચી ખોટી? મિત્રો આ પરફેક્ટ વાત સાચી છે. કેમ કે આપણે સરેરાશ ઝડપ, સરેરાશ વેગ એની અંદર ક્લિયર સમજ્યા છીએ કે જો સુરેખ પથ હોય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા જ થઈ જાય. શું કામ? કેમ કે સરેરાશ ઝડપનું સમીકરણ શું? તો કે પથ લંબાઈ છેદમાં સમય. એકદમ ધ્યાનથી સમજો. સરેરાશ વેગનું સમીકરણ શું? તો કે સ્થાનાંતર છેદમાં સમય. હવે અહીંની કન્ડિશનની અંદર સમાન સમયગાળો લખેલો છે એટલે સમયની કોઈ ઉલ્લેખ જ નથી, બંને સરખા છે. હું એમ કહું 5 તો આ 5, હું એમ કહું 10 તો આ 10, એટલે સમયની કોઈ વાત નથી. હવે વાત કરો કે જો હું સુરેખ પથ ઉપર જતો હોય તો પછી પથ લંબાઈ અને સ્થાનાંતર એ બંને સરખા જ હોય. તો હું એમ કહું આ 5 તો આ પણ 5. તો જો સરેરાશ ઝડપનો જવાબ 5 આવ્યો તો સરેરાશ વેગનો જવાબ પણ 5 જ આવ્યો. એટલે જેટલી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા છે. બીજી કન્ડિશન સમજીએ. એ એવું કહે છે કે સરેરાશ ઝડપ હંમેશા વધારે જ હોય. મિત્રો સાવ સાચી વાત છે. સાંભળો, માની લો કે ફરીને ગયો તો કોણ વધારે કોણ ઓછા? ફરીને જાઓ
સ્થાનાંતર વધારે, સ્થાનાંતર વધારે અને પથ લંબાઈ હંમેશા તો ઓછી જ થાય. તો હવે સમજો, પથ લંબાઈ ઓછી એટલે માની લો કે આને હું 4 કહું તો સરેરાશ ઝડપનો જવાબ આવ્યો 4. સ્થાનાંતર વધારે તો આને હું એમ કહી દઉં, સોરી પથ લંબાઈ કેવી હોય, સોરી બોલવામાં ભૂલ થઈ ગઈ, પથ લંબાઈ કેવી હોય, વધારે હોય એટલે આ વધારે, એટલે માની લો કે આને હું 5 કહી દઉં. સ્થાનાંતર હંમેશા કેવું મળશે, ઓછું, માની લો કે આને હું 3 કહી દઉં. તો જો સરેરાશ ઝડપ વધારે, સરેરાશ વેગ ઓછો, સરેરાશ ઝડપ વધારે, સરેરાશ વેગ ઓછો. એટલે આ સેન્ટેન્સ એ તો કમ્પલસરી સાચું જ છે. ચાહે તમે એક પરિમાણની ગતિની વાત કરો કે વાંકી ચૂકી કોઈ પણ ગતિ કરો તો આ સેન્ટેન્સ સાચું જ છે. ક્લિયર? ચાલો આ સમજાવવું જોઈએ, આ વાત સાચી છે. થોડા આગળ જઈએ, ચાલો સમજીએ. છેલ્લો ભાગ કરીએ. છેલ્લો ભાગ પણ ઇન્ટરેસ્ટિંગ છે, થોડું સમજજો. શું કહે છે બરાબર ધ્યાન આપો. 3 સદિશો કે જે એક જ સમતલમાં નથી. 3 સદિશ લેવાના જે એક જ સમતલમાં નથી. મિત્રો 1 મિનિટ, આપણે 3 સદિશોના સ્વરૂપની અંદર વાત કરવી છે. એક જ મિનિટ. ચાલો 3 સદિશોના સ્વરૂપની આપણે વાત કરવી છે ને મિત્રો, સાંભળજો શું કહે છે સમજીએ. 3 સદિશો કે જે એક જ સમતલમાં નથી. 3 સદિશ લેવાના કે જે એક જ સમતલમાં નથી. પેલા મિત્રો સાંભળજો મારી વાત. દાખલા તરીકે તમે કોઈ પણ 2 સદિશ લ્યો, માની લો કે આ પહેલો સદિશ, માની લો કે આ બીજો સદિશ, આ બંનેને તમે ગમે તેમ ગોઠવો એ એક જ સમતલમાં હોય. કઈ રીતે? બરાબર ધ્યાનથી સમજજો. જોજો, સમજવાનો પ્રયત્ન કરીએ. આ પહેલો સદિશ આવી રીતે લઉં, બીજો સદિશ આમ લઉં, તો જો આ એક જ સમતલની અંદર કહેવાય, એક જ સમતલમાં. જો એટલે આ સમતલની અંદર જ બંને છે. દાખલા તરીકે એક સદિશ આમ લીધો, બીજો સદિશ આમ લઉં, સમજો આવી રીતે લઉં, તો પણ એક જ સમતલમાં કહેવાય. જો દાખલા તરીકે કોઈ એક સદિશ આમ લ્યો, એક સદિશ આવી રીતે લ્યો, ત્રાસો લ્યો, એટલે હું આવી રીતે બતાવું છું અને એને પાછા હું આમ કરી દઉં છું, તો આને એક જ સમતલમાં કહેવાય. જો એટલે 2 સદિશો તો હંમેશા એક સમતલમાં જ હોય. 2 સદિશ હોય તો તમે એને ગમે એમ ગોઠવો તો એ એક જ સમતલમાં હોય. થોડું આગળ વાંચીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. 3 સદિશો કે જે એક જ સમતલમાં નથી. 3 સદિશો એક સમતલમાં નથી એવું કે છે. એક સમતલમાં નથી એટલે માની લ્યો કે એક સદિશ આ તરફ છે, બીજો સદિશ આ તરફ છે, તો આ બંને તો એક સમતલમાં થઈ જ ગયા, પણ એક સમતલમાં નથી. એનો મતલબ આવી રીતે મેં એને થોડા બહાર કાઢીને બતાવ્યા છે. જો સમજો. હવે માની લ્યો કે તમે કોઈ પણ 2 ની વાત કરો, હું આ બ્લેક અને આ બ્લેક ની વાત કરું તો એ બંને તો એક જ સમતલમાં. જો પણ પેલી બીજી પેન છે એ બહાર નીકળી ગઈ. જો એટલે એનો મતલબ અત્યારે 3 સદિશ એક સમતલમાં છે નહીં. ક્લિયર? એટલે આ રીતની કઈક પરિસ્થિતિ છે. હવે જોતા જજો. 3 સદિશો એક જ સમતલમાં નથી તો તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. મિત્રો આ વાત સાચી છે. જો 3 સદિશ એક સમતલમાં હોય તો કદાચ શૂન્ય થઈ શકે, પણ જો 3 સદિશ એક સમતલમાં ન હોય તો કોઈ દિવસ શૂન્ય થાય નહીં. આ વાત સાચી છે એકદમ. કે 3 સદિશ, એકદમ ધ્યાનથી સમજજો, કે હું એવું કહી દઉં કે 3 સદિશ માની લો કે એક જ સમતલમાં હોત, એક જ સમતલમાં જો તો શૂન્ય થઈ શકે, પણ અલગ અલગ સમતલની અંદર હોય, દાખલા તરીકે આવી રીતે અલગ અલગ સમતલમાં છે, તો કોઈ દિવસ આ 3 નો સરવાળો શૂન્ય થાય નહીં. આ વાત સાચી છે. એટલે અહીંયા બતાવી દઉં કે આ વાત સાચી છે. આ વાત સાચી છે. એક સમતલમાં હોય તો થઈ શકે, જુદા જુદા સમતલમાં હોય તો થાય. ક્લિયર છે? ચાલો કોપી કરી નાખો, આગળ જઈએ. ચાલો મિત્રો આગળ જઈએ, પછીનો દાખલા કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.6. મિત્રો બરાબર ધ્યાનમાં આપજો. એક પછી એક ભાગ કરશું. 4 ભાગ આપેલા છે, એક પછી એક ભાગ કરીએ. રકમની અંદર આવું કીધેલું છે, નીચે આપેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. નીચે આપેલી અસમતાઓ એટલે નીચે કંઈક આવા પદ લખેલા છે, એને તમે કોઈ ભૌમિતિક રીતે એટલે આકૃતિ દોરીને કે અન્ય કોઈ રીતે ગણતરી કરીને સાબિત કરી દો કે સાચા છે. ટૂંકમાં નીચે જે કોઈ પણ આપેલા છે ને 4, એ 4 સાચા જ છે. ભૌમિતિક અસમતાઓ, સોરી, નીચે આપેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. એટલે નીચે 4 સેન્ટેન્સ A B C D આપેલા છે એ સાચા જ છે. આપણે ખાલી સાબિત કરવાના છે કે નહીં આ સાચા છે.
ક્લિયર? અમારી વાત સાંભળજો. એ ભાગની અંદર મિત્રો એ લોકોએ આવી રીતે લખેલા છે. ટેક્સ્ટ બુકની અંદરની લખવાની મેથડ આ છે કે એ લોકો સદિશને બોલ્ડ કરીને બતાવશે. તો મેં એને ચેન્જ કરીને સદિશ છે તો એટલે હું આવી રીતે લખીશ. આને સદિશ બી કહેવાય એટલે મેં આવી રીતે લખ્યા છે. અને સદિશ એ કહેવાય એટલે આ રીતે છે. આને કહેવાય સદિશ બી એટલે આ રીતે છે. બંને લખવાની મેથડ છે. આપણે પહેલા લેક્ચરની અંદર સમજાતા કે કોઈ સદિશ હોય આવી રીતે, કોઈ આને સદિશ વી કહું તો આને સેમ હું બોલ્ડ કરીને પણ લખી શકું. ટેક્સ્ટ બુક આવી રીતે બોલ્ડ કરીને લખે છે. ક્લિયર? એટલે હું આ રીતે લખીશ. ચોપડીની અંદર આવા આપેલા છે. ક્લિયર? ચાલો હવે શરૂઆત કરીએ. આને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ કે આ વાત સાચી છે કે ખોટી. એકદમ ધ્યાનથી સમજજો મિત્રો. સમજો, આ છે સદિશ એ, આ છે સદિશ બી અને એ બંનેનો કર્યો છે સરવાળો. ફરીથી જુઓ, આ છે સદિશ એ, આ છે સદિશ બી અને બંનેનો કરેલો છે સરવાળો. તો હું એક કામ કરું, સમજો, એકદમ ધ્યાનથી સમજીએ. માની લો કે આ કોઈ સદિશ એ છે, આ કોઈ સદિશ એ છે, એની ઉપર મેં આ કોઈ સદિશ બી મૂકી દીધો. ઓકે, બરાબર ધ્યાન આપજો. આ બંનેનો સરવાળો કરો તો પહેલા સદિશના પુચ્છથી બીજા સદિશને શીર્ષને જોડતો આવી રીતે સદિશ દોરી દો. આવી રીતે. ચાલો, આવી રીતે દોરી દીધા. એટલે આ પરિણામી સદિશ મળી ગયો. એટલે આને કહેવાય સદિશ એ પ્લસ સદિશ બી. બોલો, આવું કહેવાય. હવે ધ્યાનથી સાંભળજો. હું આનું મૂલ્ય લઉં તો આને આવી રીતે કહેવાય. આનું મૂલ્ય લઉં એટલે આને આ રીતે કહેવાય. અને આખાનું મૂલ્ય લઉં તો આવી રીતે કહેવાય. તો હવે સમજો, માની લો આ ત્રિકોણ બની ગયો. જો, માની લેવાની જરૂર નથી, આ ત્રિકોણ જ છે. તો ત્રિકોણની કોઈ પણ બે બાજુનો તમે સરવાળો કરી નાખો તો ત્રીજી બાજુનું માપ હંમેશા એ બે કરતા ઓછું જ હોય. ફરીથી તમે આ બંનેનો સરવાળો કરો એટલે હું એમ બતાવી દઉં. આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે. એકદમ ધ્યાનથી સમજો. માની લો કે આ ત્રિકોણ છે. હું એમ કહું કે આ બાજુનું માપ 5 છે, આ બાજુનું માપ 3 છે. જો તમે આ બંનેનો સરવાળો કરો તો જવાબ આવે 8. તો આ બાજુ હોય એનું માપ ઓછું જ હોય. ઓછું જ હોય. કેવું હોય? ઓછું હોય. તો એનો મતલબ 5 ને 3 8 થયા. તો આ જવાબ મે બી 7 હશે. એમ મે બી 7 હશે. સમજાય છે? આવું કહેવા માંગુ છું. તો આનો મતલબ એવો થયો કે આનો અને આનો સરવાળો કરો. જોજો, આનો અને આનો સરવાળો કરવો. એકદમ ધ્યાનથી સમજજો. આ પ્લસ આ, એ બંનેનો સરવાળો કર્યો તો એ બંનેનો સરવાળો, આ બંનેનો તમે સરવાળો કર્યો તો એ મોટો જ હશે. એ જવાબ મોટો હશે. 5 ને 3 8 મોટો જ હશે. કોની કરતા? આની કરતા. આની કરતા એટલે આપણી માટે આની કરતા. તો અહીંયા આવી રીતે લખાય મોડ ઓફ સદિશ એ મોડ ઓફ સદિશ બી. આવું કહેવામાં આવે છે. એક વસ્તુ સાબિત કરી. ઉભા રહેજો, ઉતાવળ નહીં કરતા. આ ઉપરવાળા આપણે સાબિત કરી દીધા. ઉપરવાળા કે આ જવાબ મોટો છે, આ જવાબ નાનો છે. ત્રિકોણ માટે સાબિત કરી દીધું. નીચેવાળા સાબિત કરીએ. શું આ બંને સરખા ન હોય? શું આ બંને સરખા એટલે એ શું કહે છે ખબર? કે આ બંને સરખા ન હોય, આ પદ અને આ પદ સરખા ન હોય. હોય મિત્રો. કઈ રીતે સમજીએ? એકદમ ધ્યાનથી સમજજો. હવે બીજી આકૃતિ દોરું. માની લો કે આ સદિશ એ આ તરફ છે. એકદમ ધ્યાનથી સમજજો. સદિશ બી પણ આ તરફ છે. હવાનો પરિણામી સદિશ મેળવો તો પહેલાના પુચ્છથી બીજાનું શીર્ષ એટલે તમારે આવી રીતે દોરવા પડે. એટલે પરિણામી સદિશ આ મેળવો. આનું મૂલ્ય લઈ લો, આનું મૂલ્ય લઈ લો તો આ આખું એટલે આને કહેવાય સદિશ એ પ્લસ સદિશ બી. એનું મેં મૂલ્ય લઈ લીધું. તો જુઓ, આનો અને આનો સરવાળો તમે કરો, આનો અને આનો સરવાળો કરો તો આ જ જવાબ આવ્યો. આ જ જવાબ આવ્યો એટલે આ જવાબ આવ્યો. એટલે આ રીતે આવું સમજવામાં આવશે. એટલે તમે પરફેક્ટ સમજી શકો છો. થોડી વિચાર કરજો, થોડો સમજજો કે ભાઈ આનો અને આનો સરવાળો કરી નાખવું. જો બે બાજુનો સરવાળો કરવું તો ત્રીજી બાજુનું માપ ઓછું જ હોય. એટલે એક પહેલા આપણે ઉપરની કન્ડિશન મેળવી લીધી. બીજી કન્ડિશન સમજવા માટે એક સદિશ આવી રીતે છે, બીજો સદિશ આવી રીતે છે. જો હું આનો નાનો સરવાળો કરું તો આ જવાબ મળે. આનો અને આનો સરવાળો કર્યો તો આ જ જવાબ મળે. એટલે ઇક્વલ ટુ આ જ જવાબ મળે. ડન? ચાલો આગળ જઈએ. ઓકે, આને એમ જ રહેવા દઈએ. બી ભાગ કરીએ. ચાલો, બી ભાગની અંદર મિત્રો એ લોકોએ આવી રીતે લખેલું છે. હું લખી દઉં થોડું. સદિશ એ પ્લસ સદિશ બી માનાંકની અંદર લખેલા છે. પછી લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ કરેલા છે. ગ્રેટર ધેન ઇક્વલ ટુ પછી આવી જાવ મોડ ઓફ એ એટલે સદિશ એ નું મૂલ્ય માઇનસ સદિશ બી નું મૂલ્ય. આવી કંઈક વાત કરેલી છે. આ બાજુનું પદ એમનામ જ છે. અહીંયા બદલીને કાઢે અને આ વચ્ચેવાળા બદલીને કાઢે. આની અંદર લેસ ધેન ઇક્વલ ટુ ની વાત હતી. આ પદ મોટું હતું. આની અંદર ગ્રેટર ધેન ઇક્વલ ટુ એવું કહે છે કે આ પદ મોટું હશે.
સમજીએ આપણે આને સાબિત કરવાનું છે. ફરીથી સમજીએ. સદિશ A અને સદિશ B નો સરવાળો કરવાનું કહે છે. હું કઈ રીતે કરું એને સમજવાનો પ્રયત્ન કરજો. માની લો કે એક સદિશ હું આ તરફ લઉં, એકદમ ધ્યાનથી સમજો. આ સદિશ A લઈ લો. માની લો કે સદિશ B અહીંયાથી તે આ તરફ લો. આ જ બિંદુથી સમજો મિત્રો, હું ખાલી થોડા ઉપર બતાવું છું. આ તરફ લો સદિશ B, આ તરફ લો. એકદમ ધ્યાનથી સમજો. ક્લિયર? હવે મારી વાત સાંભળો તો, પહેલા સદિશનું પુચ્છ અને બીજા સદિશના શીર્ષ એને તમે જોડતો સદિશ દોરો તો એ આ મળે. મારો શબ્દ કદાચ તમે સાંભળ્યા છે, પહેલા સદિશનું પુચ્છ અને બીજા સદિશનું શીર્ષ એને જોડતો તમે સદિશ દોરો તો આ કહેવાય. અને આને તો a + b કહેવાય મિત્રો. આને તો a + b કહેવાય ને. આને મેં સદિશ a કીધો, આને મેં સદિશ b કીધો. તો હું પહેલાના પુચ્છ અને બીજાના શીર્ષને જોડું એટલે પરિણામી મળે. અહીંયા બતાવું સમજો. આને સદિશ a કીધો, આને સદિશ b કીધો. પહેલાના પુચ્છ બીજાના શીર્ષ એને જોડો એટલે પરિણામી મળે. સદિશ a + b એટલે મને આ મળ્યા. હવે ધ્યાન આપો. આ તમને પરિણામી કેવી રીતે મળે છે? જો આ બધાનું મૂલ્ય લઈ લો, આનું મૂલ્ય લઈ લો, આનું મૂલ્ય લઈ લો અને આ આખાનું મૂલ્ય લો તો સમજો આ જવાબ તમને કેવી રીતે મળ્યો. તો કે આ સદિશ એટલે સદિશ A આ દિશામાં છે, ઓકે. સદિશ B આ તરફ લીધો એટલે બાદબાકી કરી સદિશ B. આમાંથી આને બાદ કર્યા તો જવાબ આવ્યો આ આવી ગયો. જવાબ આવી ગયો છે એટલે ઇક્વલ ટુ આ જવાબ આવ્યો. જો આ વાત સાચી છે. સાચી થઈ ગઈ વાત. આ જો કે આના બરાબર આ થઈ શકે. જો અહીંયા આના બરાબર આ થઈ શકે. આ સાચી વાત છે આ આકૃતિ પ્રમાણે, એટલે આ શક્ય છે. બીજી વસ્તુ સાબિત કરીએ કે ભાઈ આ ભાગ છે એ મોટો જ હોય અને આ ભાગ છે એ નાનો હોય. હવે એ સાબિત કરીએ. ધ્યાનથી સમજો. એક બીજી આકૃતિ દોરું. જોજો બીજી આકૃતિ દોરું, અહીંયા દોરું છું. માની લો કે સદિશ A છે એ આ તરફ જ છે. એકદમ ધ્યાનથી સમજો. સદિશ A આ તરફ છે. ક્લિયર? હવે માની લો કે સદિશ B ને હું આવી રીતે બતાવું છું, આ રીતે બતાવું છું. સમજો સદિશ B ને કઈ રીતે બતાવ્યું જોજો. મેં આ રીતે બતાવ્યા છે. આ છે સદિશ B. બંનેના મૂલ્ય લઈ લો. સદિશ A આ તરફ છે, સદિશ B આ તરફ છે. પરિણામી સદિશ આ મળશે. તો પરિણામી સદિશને તો કહેવાય સદિશ A + સદિશ B. મૂલ્ય એટલે આવી રીતે કહેવાય. હવે મારી વાત સાંભળજો, મારી વાત એકદમ સમજવાનો પ્રયત્ન કરજો. આ અને આ માની લો કે બંનેની તમે બાદબાકી કરી. ફરીથી આની અને આની બાદબાકી કરો તો હંમેશા આ જે જવાબ છે મિત્રો એ મોટો જ આવે. સમજીએ શું કહેવા માંગુ છું. આ ત્રિકોણ લઈ લઉં. આ જેમ બતાવ્યું છે ને એમાં ત્રિકોણ દોરી દઉં. એક વખત સમજવાનો પ્રયત્ન કરો. આ ત્રિકોણ દોરી દીધો. માની લો કે આ બાજુ લઈ લઉં. આને કહી દઉં 4, આને કહી દઉં 3. તો હું શું કહેવા માંગુ છું કે આની અને આની જો બાદબાકી કરો તો આ જે જવાબ મળે એ આ બંનેની બાદબાકી કરતા મોટો જ હોય. તો આ જવાબ 4 છે, આ જવાબ 3 છે, તો જવાબ આવ્યો 1. તો આ જે જવાબ છે એટલે આ બાજુનું માપ એ 1 કરતા મોટું જ હોય. એટલે મે બી એ 2 હોઈ શકે, 1.2 હોઈ શકે, 1.4 હોઈ શકે. આવું સમજવા માંગુ છું. ફરીથી ત્રિકોણ લીધો, એની તમે બે બાજુની બાદબાકી કરી તો ત્રીજી બાજુનું માપ આ બંનેની બાદબાકી કરતા મોટું જ હોય. જો 2 આવ્યા એનો મતલબ આ જવાબ મોટો હોય, આ જવાબ મોટો હોય, આ જવાબ મોટો હોય. જો એટલે આ આકૃતિ પ્રમાણે એવું પણ સમજી શકાય કે આ સાઈડનો જવાબ મોટો પણ હોય અને આ આકૃતિ પ્રમાણે સરખો પણ હોય. આવડશે મિત્રો? જેટલું સરળ લાગે એવું છે નહીં, કોમ્પ્લિકેટેડ થોડું છે. સમજવું તમારે. આ ત્રિકોણના નિયમ પણ તમારે યાદ રાખવા પડશે અને આને ધ્યાનમાં રાખજો. ક્લિયર? એટલે 1 થી 2 વખત આને સમજવાનો પ્રયત્ન કરજો. આવડશે? ચાલો, A ભાગ પત્યો, B ભાગ પત્યો. C અને D તો આની ઉપરના જ જવાબ છે, આરામથી લાવી દઈશું. ચાલો C ભાગ કરીએ. રિપીટ કરીને જોજો, વધારે ને વધારે સમજાશે. C અને D ભાગ કરીએ. C ભાગ. ચાલો C ભાગની અંદર શું કહે છે જોઈ લઈએ.
માનાંકની અંદર a માઇનસ b, માનાંકની અંદર સદિશ a માઇનસ સદિશ b. ચાલો પછી અમને કીધું છે લેસ ધેન ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a માઇનસ માનાંકમાં સદિશ b. આઈ થિંક આવું જ લખેલું છે, સોરી પ્લસ આપેલા છે. સી ભાગની અંદર અહીંયા પ્લસ છે અને ડી ભાગની અંદર બસ હા ડી ભાગની અંદર અહીંયા માઇનસ છે. સી ભાગની અંદર અહીંયા પ્લસ છે અને ડી ભાગની અંદર માઇનસ છે. પહેલા સી ભાગ સમજીએ મિત્રો, ધ્યાનથી સાંભળજો. અહીંયા સદિશ બી એ માઇનસ સ્વરૂપમાં છે, અહીંયા સદિશ બી પ્લસ સ્વરૂપમાં હતો. માની લો કે આ કોઈ સદિશ છે, આ જે સદિશ બી છે એને માની લો કે હું -1 વડે ગુણી દઉં છું. 1 વડે ગુણતા મેં શું કર્યું, બી ને -1 વડે ગુણી દીધા. તો મિત્રો બી ને -1 વડે ગુણો તો જવાબ આવો બને -b. આ બી હતા એને -1 વડે ગુણી દીધા તો બની ગયા -b. હવે હું કરું નહીં જોજો, હું આ સમીકરણનો ઉપયોગ કરું છું. સાંભળજો એકદમ, આ સમીકરણનો ઉપયોગ કરું છું. આ સમીકરણ કેમ કે ઓલરેડી સાચું છે તો મને અહીંયા મૂકી દઉં. આ સમીકરણનો અહીંયા ઉપયોગ કરું છું, મારે આ જવાબ લાવવાનો. સાંભળજો, આ જવાબ લાવવાનો છે, આ ઓલરેડી સાચા છે તો પેલા મેં અહીંયા લખી દીધા. ચાલો લખી દો. તો કે સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a પ્લસ માનાંકમાં સદિશ b. હવે એવું સમજો કે બી ને મેં -1 વડે ગુણ્યા એટલે -b આવ્યા. એટલે આ બી વાળું પદ છે એની જગ્યાએ હું લખીશ -b, કેમ કે મેં -1 વડે ગુણ્યા એટલે બંને બાજુ હું એવી રીતે કરીશ. બંને બાજુ -1 વડે ગુણી દીધા. કોને? તો કે બી ને. તો હવે જુઓ, સદિશ a આ પ્લસ ના પ્લસ બેઠા, બી ને તમે -1 વડે ગુણ્યા એટલે એ બન્યા -b. ફરીથી અહીંયા સદિશ a પ્લસ બી ને તમે -1 વડે ગુણ્યા એટલે -b. બોલો આટલી સમજ પડે? આ જવાબ લાવવા માટે મેં આ સમીકરણનો ઉપયોગ કર્યો, કેમ કે આ ઓલરેડી સાચું છે એટલે એને મૂકી દીધા. એમાં બી ની જગ્યાએ માઇનસ વડે ગુણી દીધા છે. હવે જોજો અંદર જોજો, સદિશ a પ્લસ માઇનસ તો કે માઇનસ સદિશ b બેઠા લેસ ધેન ઇક્વલ ટુ બેઠા માનાંકમાં સદિશ a પ્લસ મિત્રો બી નો માનાંક છે એટલે આપણે તો મૂલ્ય ધ્યાનમાં રહેવાનું. જો માનાંક કરેલા તો એનો મતલબ સદિશ b. મિત્રો જવાબ આવી ગયો. જો a b લેસ ધેન ઇક્વલ ટુ a b માનાંક 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 માનાંક. એટલે એનો મતલબ આ જવાબ સાબિત થઈ ગયો. કોનો ઉપયોગ કરીને? એનો આપણે ઉપયોગ કર્યો. આપણે અંદર a ભાગનો ઉપયોગ કરી લીધો અને જવાબ લાવી દીધો. ક્લિયર? ચલો ડી ભાગ કરીએ. યાદ કરો તો ડી ભાગની રકમ આની અંદર અહીંયા પ્લસ ની જગ્યાએ ખાલી માઇનસ છે. ચાલો કરીએ. સદિશ a માઇનસ સદિશ b લેસ ધેન ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a માઇનસ મોડ ઓફ સદિશ b. એકવાર હું ચેક કરી લઉં, બંને માઇનસ છે. ચાલો બંને માઇનસ છે. હવે આનો જવાબ લાવીએ. મિત્રો આનો જવાબ લાવવા માટે સેમ એ જ કરશું, કેમ કે જો અહીંયા -b છે, આની અંદર +b હતા એટલે હું આનો જ ઉપયોગ કરીશ અને આ જવાબ લઈ આવીશ. પણ પહેલી કન્ડિશન કે આ સદિશ b છે એને માની લ્યો કે હું -1 વડે ગુણતા. જો તમે ગુણી દેશો તો જવાબ બની જશે -b. હવે એ -b નો ઉપયોગ હું આની અંદર કરું છું એટલે આ સમીકરણ લઈ લો અહીંયા કે માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b ગ્રેટર ધેન ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a માઇનસ માનાંકમાં સદિશ b. આવું આપેલું છે. ઓકે, હવે આ બંને જગ્યાએ -1 વડે ગુણી દો તો અહીંયા શું લખાય? સદિશ a પ્લસ b ની જગ્યાએ -b ગ્રેટર ધેન ઇક્વલ ટુ સદિશ a માઇનસ b ની જગ્યાએ -b. બોલો આવું થાય? કેમ કે b ને મેં -1 વડે બંને બાજુ ગુણી દીધા છે. ચલો હવે અહીંયા આવી જાઓ. સદિશ a પ્લસ માઇનસ તો કે માઇનસ સદિશ b. આ બાજુ આવી જાઓ. માનાંકમાં સદિશ a માઇનસ, આ તો માઇનસ મૂલ્ય થઈ જાય કેમ કે માનાંક છે તો અહીંયા સદિશ b આવી ગયો જવાબ. જો મિત્રો a b b, અરે નિશાની ફરી ગઈ, સોરી આવી રીતે છે. એક મિનિટ હું ચેક. હા બરાબર જ છે. અહીંયા રહ્યા. ચાલો અહીંયા બરાબર જ છે. ચાલો હવે ચેક કરી લો. તો હવે ચેક કરો તો આ પદને ચેક કરો તો a માઇનસ b આ છે. ક્લિયર છે? આવડશે? આ નિશાની ભૂલ થઈ ગઈ છે ને?
હા આ નિશાનીની અંદર ભૂલ છે. ચલો આ નિશાની મેં પહેલેથી જ ખોટી લખેલી છે. આ બાજુ છે, સોરી, આવી રીતે. ચલો હવે અહીંયા જો આ પદ કઈ ભૂલ નથી હો મિત્રો. આ ખાલી અહીંયા મારે માઇનસ લખવામાં ભૂલ થઈ ગઈ, સોરી, અહીંયાની નિશાની લખવામાં ભૂલ થઈ હતી. સમજાય છે ને? બાકીનું આ પદ તો જો અહીંયા બેઠું જ છે. જો 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 એટલે આ જવાબ છે એ આવી ગયો. આ નિશાની બેઠી અને અહીંયા છે. આવડશે? બીજા ભાગની અંદરના જવાબ કેવી રીતે આવ્યા છે? ખાલી આ પદ અને આ પદને આપણે -1 વડે ગુણીને આપણે કર્યા છે. ક્લિયર? ચાલો બોર્ડ પરથી કોપી કરો, આગળ જઈએ. ચાલો મિત્રો હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલો નંબર 4.7. ચલો રકમ મેં લખી દીધી છે, બરાબર વાંચજો, એકદમ ધ્યાનથી સમજજો. સરસ મજાનો દાખલો છે, બરાબર સમજીએ. શું કહે છે વાંચો તો? સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C પ્લસ સદિશ D ઇઝ ઇક્વલ ટુ 0 આપેલ છે. એ લોકોએ સામેથી આપણને એક કિંમત આપી દીધી કે A પ્લસ B પ્લસ C પ્લસ D બરાબર 0 છે, પણ બધા સદિશ છે, ધ્યાનમાં રાખજો. એ લોકોએ બોલ્ડ કરીને લખેલા છે, પણ આપણે સદિશ સ્વરૂપમાં લખીએ છીએ. આપેલ છે તો નીચે આપેલ વિધાનોમાંથી કયું સાચું છે? આ આપેલ હોય તો નીચેનામાંથી કયા વિધાન સાચા છે, કયા ખોટા છે એ તમારે કહેવાનું છે, પણ સાબિતી સાથે કહેવાનું. સાબિતી એટલે હું સાઈડ પર સાબિતી આપી દઈશ, અહીંયા આપણે ખાલી સાચું ખોટું એમ કહી દઈશું. એટલે આ બધું સમજી લઈએ, આ બધું ખાલી સાચા છે કે ખોટા એ કહી દઈશું. ચાલો સમજીએ. કન્ડિશન કઈ વાપરવાની? આ કન્ડિશનનો ઉપયોગ કરવાનો અને પછી એને જોઈને જ જવાબ આપવાના છે. કરીએ શરૂઆત. એકદમ સરળ છે પણ સમજવા જરૂરી છે. એ ભાગ જો એ ભાગને સમજીએ. એવું કે છે કે જો આ હોય, આ કન્ડિશન આપેલું હોય તો એવું કે છે કે સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C પ્લસ સદિશ D દરેક શૂન્ય સદિશ છે. એવું કે છે કે આ બધાનો સરવાળો શૂન્ય હોય તો એનો મતલબ આ પણ શૂન્ય હોવા જોઈએ, આ પણ શૂન્ય હોવા જોઈએ, આ પણ શૂન્ય હોવા જોઈએ અને આ પણ શૂન્ય હોવા જોઈએ. એ શું કહે છે ખબર? એક પહેલા શૂન્ય હોવા જોઈએ, બીજા હોવા જોઈએ, ત્રીજા હોવા જોઈએ, ચોથા હોવા જોઈએ, તો જ જવાબ 0 આવે. આવું કે છે. જો સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C અને સદિશ D દરેક શૂન્ય સદિશ હોવો જોઈએ. શૂન્ય સદિશ એટલે મૂલ્ય શૂન્ય હોવો જોઈએ એમ. આ બધા શૂન્ય હોય તો જ આ જવાબ શૂન્ય આવે એમ. સમજાય છે? તો આ સાચું છે ખોટું એ કહેવાનું છે. મિત્રો આ વાત ખોટી છે. દરેકને શૂન્ય થવાની જરૂર નથી. જો દરેક શૂન્ય ન હોય ને તોય જવાબ શૂન્ય આવી શકે. આ મેથેમેટિકલ ગણતરી નથી, આંકડાઓની ગણતરી નથી. સમજીએ. જોજો તો પણ દરેક શૂન્ય ન હોય તોય જવાબ શૂન્ય થાય. સમજીએ. માની લો કે પહેલો સદિશ આવી રીતે, જોજો આ કોઈ પહેલો સદિશ આવી રીતે, એકદમ ધ્યાનથી જોજો. બીજો સદિશ માની લો કે આવી રીતે છે, આ સદિશ B આ રીતે છે. ત્રીજો સદિશ માની લો કે આવી રીતે છે, આ સદિશ C છે. અને ચોથો સદિશ માની લો કે આવી રીતે છે, આને કહી દઉં સદિશ D. જોજો આ પહેલો સદિશ, અહીંયાથી બીજો સદિશ, અહીંયાથી ત્રીજો સદિશ, અહીંયાથી ચોથો સદિશ. એટલે તમે જ્યાંથી ચાલુ કર્યું હતું ફરીને ત્યાં આવી ગયા. હવે મિત્રો સાંભળો તો, સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C પ્લસ સદિશ D એનો સરવાળો કરો તો આનો સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C પ્લસ સદિશ D આનો સરવાળો કરો તો આકૃતિ પ્રમાણે 0 થાય. કેવી રીતે 0 થાય? મિત્રો સમજો, જો તમે શરૂઆત જે બિંદુથી કરો અને બધા સદિશ ફરીને ત્યાં જ આવે તો જવાબ 0 જ થાય. કેમ? થોડું સમજીએ કે આ સદિશ A કહી દઉં, આ સદિશ B કહી દઉં. હવે મારી વાત સાંભળો, આ બંનેનો સરવાળો ક્યાં આવે? સદિશ A પ્લસ સદિશ B. આનો સરવાળો કઈ જગ્યાએ આવે? આ બંનેનો સરવાળો અહીંયા આવે. જો પહેલા સદિશનું પુચ્છ, બીજા સદિશનું શીર્ષ, તો એને કહેવાય સદિશ A પ્લસ સદિશ B કહેવાય. આવી મને અને તમને બંનેને સમજ પડે. તો પછી આ કન્સેપ્ટ અહીંયા જોવો તો પહેલા સદિશનું પુચ્છ અને છેલ્લા સદિશ અહીંયા બીજા, અહીંયા તો ઘણા બધા છે એટલે છેલ્લા સદિશનું શીર્ષ, એટલે આ શીર્ષ અહીંયા રહ્યું શીર્ષ. એ બંનેને જોડતો સદિશ. અહીંયા તમે શું સદિશ દોરો? કાંઈ દોરાય જ નહીં. કાંઈ ન દોરી શકો એટલે ઇઝ ઇક્વલ ટુ 0. સમજાય છે? એટલે દરેક 0 હોય એવું જરૂરી નથી. એક બિંદુથી ચાલુ કરો, ફરીને ત્યાં જ આવી જાઓ તો એનો સરવાળો સદિશ સ્વરૂપે કરો તો જવાબ 0 જ થાય. એટલે એનો મતલબ દરેક શૂન્ય સદિશ છે આ વાત સાચી છે નહીં, એટલે આ સેન્ટેન્સ ખોટું છે. દરેકને શૂન્ય થવાની જરૂર નથી. જો આને કોઈ 0 નથી તો જવાબ તો 0 જ આવ્યો. આવડશે? ઓકે, ચાલો આગળ જઈએ. પહેલાની સાબિતી આપી આપણે, બીની સાબિતી આપીએ. શું કે છે?
સદિશ a પ્લસ સદિશ c નું મૂલ્ય સદિશ b પ્લસ સદિશ d ના મૂલ્ય જેટલું થશે. એમ કે છે કે આ બંનેનું સરવાળાનું મૂલ્ય આ બંનેના સરવાળાનું મૂલ્ય સરખું જ હશે. સાબિત કરીએ. આખા પદને અહીંયા પહેલા લખી નાખો તો. ચાલો આખું પદ અહીંયા લખી નાખીએ કે સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d બરાબર 0. કેમ કે બધા જવાબ આનો ઉપયોગ કરીને લાવવાના છે એટલે આને અહીંયા લખી દીધા. હવે સમજો a પ્લસ c, એક કામ કરો, અહીંયા a છે અહીંયા c છે તો a અને c ને પકડી રાખો આ સાઈડ. તો આ b પ્લસ આ બાદ જાય તો માઇનસ, d પ્લસ આ બાદ જાય તો માઇનસ, તો પદ આવા બનશે માઇનસ b માઇનસ d. બોલો આવું થાય. થોડું આમાં વિસ્તારથી આગળ જઈએ. સદિશ a પ્લસ સદિશ c બંનેમાંથી માઇનસ સામાન્ય કાઢી નાખો તો બ્રેકેટની અંદર સદિશ b માઇનસ નીકળી ગયા એટલે અહીંયા પ્લસ સદિશ d. બોલો આવું થાય. ઓકે, આનું મૂલ્ય લઈ લો તો. આનું મૂલ્ય એટલે માનાંકની અંદર. આનું પણ મૂલ્ય લઈ લો તો માનાંકની અંદર. આ પદ તો અહીંયા બેઠું જ રહેશે. માઇનસ નું મૂલ્ય તો માઇનસ નીકળી જાય એટલે સદિશ b પ્લસ સદિશ c. મિત્રો સાબિત થઈ ગયા. શું? સદિશ a પ્લસ સદિશ c નું મૂલ્ય સદિશ a પ્લસ સદિશ c નું મૂલ્ય સદિશ b પ્લસ સદિશ d ના મૂલ્ય જેટલું જ હોય. સદિશ b પ્લસ સદિશ d, સોરી અહીંયા c લખાઈ ગયા છે, સોરી ફરી. ઓકે, સદિશ b પ્લસ સદિશ d ના મૂલ્ય જેટલું જ હોય. જો મૂલ્ય જેટલું જ છે. આની ઉપરથી આપણે સાબિત કરી દીધું. મેં a પ્લસ c ને પકડી રાખ્યા, b અને d ને આ બાજુ લઈ લીધા, a પ્લસ c બેઠા, બંનેમાંથી માઇનસ કોમન કાઢ્યા એટલે આવું થયું. મેં બંને બાજુ મોડ લઈ લીધા, માનાંક લઈ લીધા, મૂલ્ય લઈ લીધું, તો આ પદ બેઠું, માઇનસ ની નિશાની ગઈ કેમ કે મૂલ્ય લખીએ છે એટલે. તો જો આ સાબિત થઈ ગયા, એનો મતલબ આ વાત સાચી છે આ કન્ડિશન પરથી. ક્લિયર? ચાલો પછીનો ભાગ કરીએ. સી ભાગ કરીએ. ઓકે, વાંચો શું કહે છે, એકદમ ધ્યાનથી સાંભળજો. સદિશ a નું માન એટલે એ કદાચ આવું કહેવાનો પ્રયત્ન કરે છે. જો સમજો. ઓકે, જાવ આગળ. નું માન સદિશ b સદિશ c તથા સદિશ d ના માનના સરવાળાથી આ અને આ ના માનના સરવાળાથી એટલે આનો સરવાળો કરો તો સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d. જો હું જાતે નથી કરતો, કીધેલું છે સદિશ b સદિશ c તથા સદિશ d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. કોણ? આ. આખું સેન્ટેન્સ એક સાથે વાંચું, પછી અહીંયા નિશાની કઈ મૂકવાની એને કહેજો. શું? સદિશ a નું માન સદિશ b c અને d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. આનું માન ઈ વધારે ન હોઈ શકે. આ વધારે ન હોઈ શકે એનો મતલબ આ નાના છે, આ મોટા છે, એટલે લેસ ધેન. એ એવું સાબિત કરવાનું કહે છે કે આ કન્ડિશનનો ઉપયોગ કરો અને આ જવાબ લાવી દો. અને આ પાછું તમારી પાસે સવાલ છે. ક્લિયર? આરામથી સાબિત કરું, એકદમ ધ્યાનથી સમજજો. મિત્રો અહીંયા આવું લખેલું છે કે a નું માન સદિશ b સદિશ c અને સદિશ d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. વાંધો નહીં, હું અત્યારે આનો ઉપયોગ કરું. જોજો, સદિશ c અને સદિશ d. હવે હું અહીંયા લખું ને એને સમજો, આરામથી સમજજો. આવું લખાય કે સદિશ c પ્લસ સદિશ d, ધ્યાનથી સમજજો, લેસ ધેન ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ c પ્લસ મોડ ઓફ સદિશ d. બોલો આવું લખાય? થોડું યાદ કરો અને સમજો. પણ આગળના દાખલાનો એ ભાગ કર્યો ત્યારે તમે પોતે એવું સાબિત કર્યું કે સદિશ હું આવો લઈ લઉં a પ્લસ સદિશ b, જો આવું આપેલું હોય તો આની જગ્યાએ હું માનાંકમાં સદિશ a પ્લસ માનાંકમાં સદિશ b લઈ શકું. ઈ કન્ડિશનનો ઉપયોગ મેં અહીંયા કર્યો, એટલે ઈ અસમતાનો ઉપયોગ અહીંયા કર્યો કે અહીંયા જ્યાં એને a અને b આપ્યા હતા ત્યાં મેં c અને d લખ્યા, તો c અને d ની જગ્યાએ આવું લખી જ શકાય. સમજજો આને. ઓકે, હવે સાંભળો. અહીંયા c છે, અહીંયા d છે. તમારે જોજો અહીંયા સદિશ b સદિશ c તથા સદિશ d ના માનના સરવાળાથી આ બાજુનું જો પદ તમે જુઓ તો c અને d આવી ગયા છે.
સી અને ડી આવી ગયા છે. એનો મતલબ કે મોડ સદિશ બી હજી ઘટે છે, અહીંયા ઘટે છે. તો એક કામ કરો, બંને બાજુ મોડ સદિશ બી ઉમેરી દો. આ બાજુ ઉમેરો અને આ બાજુ પણ ઉમેરો, એટલે આવું પદ બને. બંને બાજુ હું શું ઉમેરું? એક બાજુ નથી મળતો, બંને બાજુ આને ઉમેરી દઉં. તો સદિશ બી પ્લસ આ બાજુ લખો સદિશ સી પ્લસ સદિશ ડી. એકદમ ધ્યાનથી જોજો, સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. મેં શું ઉપયોગ કર્યો કે બંને બાજુ સદિશ બી ને ઉમેરી દીધા. આ સવાલ હતો, એને અનુરૂપ હું અહીંયા આવું સમજુ છું. હવે થોડું સાંભળો, સદિશ સી પ્લસ સદિશ ડી, એની અંદર તમે ઉમેરો છો સદિશ બી. તો આ વસ્તુને તમે આવી રીતે પણ લખી શકો, સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. આવું કેવું છે. તો આ બાજુ આવી જાઓ, તો આ બાજુ પદ શું લખાય? મોડ ઓફ સદિશ બી પ્લસ મોડ ઓફ સદિશ સી પ્લસ મોડ ઓફ સદિશ ડી. સર આ બધું કરવાનું કારણ શું? હવે એકદમ ધ્યાનથી સાંભળજો, હું આનો ઉપયોગ કરું. તમારી પાસે આ શરત છે એને અહીંયા લખો, તો આવું લખાય, સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હું આને સૂત્રનો કરતા બનાવું તો આ બધા પદ આ બાજુ જાય. એટલે કે હું એક કામ કરું, આ બધાને આ બાજુ મોકલા, તો એની જગ્યાએ હું આને આ બાજુ મોકલી દઉં. તો પદ આવું બને, સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ એ. બોલો, આવું લખાય. આ બધાને પકડી રેખા આ સાઈડ, આ પ્લસ આ બાજુ જાય તો માઇનસ, એટલે પદ આવ્યું આવું. હવે તમને શું દેખાય છે જોજો, કે આ ત્રણનો સરવાળો હોય ને તો એની જગ્યાએ તમે આ પદ લખી શકો, સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. તો આ આખાની જગ્યાએ આ લખી શકાય. તો આ સમીકરણનો ઉપયોગ અહીંયા કરો. ઉપયોગ કરીએ. આ પદ બેઠું, સોરી માનાંક બેઠા BCD એની જગ્યાએ લખાય માઇનસ એ. લખી દો માઇનસ એ. માનાંક પાછા પૂરા કરી દીધા, નિશાની જેમ છે એમ જ રાખો. બાકીના પદ લખો તો સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. મિત્રો જવાબ આવી ગયો. તમારે આ સાબિત કરવું હતું. જુઓ કે એની કિંમત આ ત્રણના સરવાળા કરતા નાની હોય, સાબિત થઈ ગયું. આ માનાંકમાં છે ને, માનાંકમાં છે એટલે આવી રીતે લખાય, મૂલ્ય આવી રીતે. સાબિત થઈ ગયું. જો કે આ ત્રણના સરવાળા કરતા આ પદ નાનું જ હોય. જો આ નિશાની બતાવે, આની અંદરના હું બે પદ છૂટા પાડું તો એ શું લખાય કે સદિશ એ પછી આ લેસ ધેન સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. એક આવું પદ લખી શકાય આની પર. બીજું પદ શું લખાય તો કે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ ને અનુરૂપ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી. એને આપણને આ શરતની વાત કરી હતી કે આ શરત સાચી હોય, આ સેન્ટેન્સ સ્વરૂપે લખ્યું હતું, એને મેં સંજ્ઞા સ્વરૂપે ફેરવું અને મેં સાબિત કરી દીધું જો આ સાચા છે. કદાચ એને હજી આવું પણ કીધું હોત, આવી રીતે પણ બતાવ્યું હોત, તોય આ વાત સાચી છે. આવડશે? એટલે આની અંદર ઘણી બધી સમજણ છે. એકદમ ધ્યાનથી સમજો કે મેં ક્યાંથી ચાલુ કર્યું હતું. મેં સી અને ડી થી ચાલુ કર્યું હતું, સી અને ડી થી. પછી મને એવી સમજ પડી કે મારા અંદર બી ને ઉમેરવા છે તો મેં બી ઉમેરી દીધા. પછી મેં આનું સાદુરૂપ આપ્યું, આને એમનામ રાખ્યા. આને લાવવા માટે મેં આનો ઉપયોગ કર્યો. આ બધાને પકડી રાખ્યા અને આ બાજુ લીધા. આ માઇનસ એ ને મેં અહીંયા મૂક્યા અને પાછું ખાલી સાદુરૂપ આપ્યું. તો મને લિટરલી સાબિતી એવી મળી કે જો મને આ પદ મળી ગયું અને આ પદ જ મારે સાબિત કરવું હતું. ક્લિયર છે? ઓકે, તો આપણો સી ભાગ પૂરો થયો. હવે ડી ભાગ સમજીએ. ડી ભાગ પણ ઇન્ટરેસ્ટિંગ છે, થોડું ધ્યાન આપજો. હું એકવાર ચેક કરી લઉં. ચાલો, એકદમ ક્લિયર છે. ડી ભાગ કરી નાખીએ. ચાલો ડી ભાગ કરીએ. ઓકે, ધ્યાન આપજો, એકદમ ધ્યાનથી સમજજો. જો સદિશ એ અને સદિશ ડી એક રેખસ્થ ન હોય, શબ્દ જોજો, એવું કે છે સદિશ એ અને સદિશ ડી એક રેખા પર ન હોય. બતાવી દઈએ એને, એ જેમ કે છે એમ બતાવી દઈએ. જોતા જાજો બરાબર. માની લો કે આ સદિશ એ છે, આ સદિશ એ છે
અને સદિશ ડી એક રેખસ્થ ન હોય, એક રેખા પર નથી, એટલે એક સદિશ એ ને આમ લીધો, માની લો કે સદિશ ડી ને હું આ રીતે લઈ લઉં, એટલે આ રીતે લીધા, એટલે જો એક રેખા પર નથી, અલગ અલગ રેખા પર છે, આ અલગ રેખા છે, આ અલગ રેખા છે, ન હોય તો સદિશ બી પ્લસ સદિશ સી એ સદિશ એ અને સદિશ ડી વડે બનતા સમતલમાં જ હશે. તો સદિશ બી પ્લસ સી આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો ક્યાં હશે? તો કે સદિશ એ અને સદિશ ડી વડે બનતા સમતલમાં જ હશે. સાંભળો, પેલા આને પૂરું કરી દઉં. આ સદિશ એ, આ સદિશ ડી, આનો પરિણામી સદિશ લાવો તો પરિણામી સરવાળો કરો તો સરવાળો કરો તો આવી રીતે થશે, પહેલાનું ઉચ્ચ બીજાનું શીર્ષ, એટલે આ પરિણામી મળ્યા. પરિણામીનો જવાબ શું આવ્યો? તો કે સદિશ એ પ્લસ સદિશ ડી આવો આવ્યો. હવે ધ્યાનથી જોજો, મારી વાત સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરો. તો સદિશ બી પ્લસ સી સદિશ એ અને સદિશ ડી વડે બનતા સમતલમાં જ હોય. આ સદિશ એ, આ સદિશ ડી, એના વડે બનતું સમતલ આ, તો એવું કે છે આ સમતલની અંદર જ આ હોય, બી પ્લસ સી. મિત્રો, જો એ પ્લસ ડી આમ હોય તો હવે 100% બી પ્લસ સી આમ જ જવા જોઈએ, આમ જ જવા જોઈએ. મારી વાત સાંભળજો, આ તરફ જ જવા જોઈએ. આ તરફ જે જાય છે એ આ જોવા જોઈએ, બી પ્લસ સી, આ બાજુ જ હોવા જોઈએ. કેમ? કેમ કે શરત આપણી આ છે. હવે જો સમજો, એ પ્લસ ડી આમ ગયા તો બી પ્લસ સી આમ જ જાય તો જ જવાબ 0 થાય. એક આ તરફ, એક આ તરફ, બંનેના મૂલ્ય સરખા છે, એક -5 કહું, એક +5 કહું તો જ સરવાળો શૂન્ય થાય. અહીંયા જુઓ, અહીંયા પદ આવું આપેલું છે, સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી પ્લસ સદિશ ડી, જોજો ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા તમે સાબિત એમ કર્યું કે એ અને ડી આ તરફ છે, તમે એ અને ડી ને પકડી રાખો તો સદિશ એ પ્લસ સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ બી અને સી આ બાજુ જાય તો -b -c, તો પદ આવું બને, સદિશ એ પ્લસ સદિશ ડી, બંનેમાંથી માઇનસ કોમન, તો સદિશ બી પ્લસ સદિશ સી. જોવો, સાબિતી તમારી સામે જ છે કે બંનેનો સરવાળો જો આ તરફ મળે તો બી અને સી નીચે જ જવા જોઈએ. સર અહીંયા તો માઇનસ છે, અરે માઇનસ છે એટલે જ મેં વિરુદ્ધ દિશામાં લીધા. જોવો, ક્લિયર છે? એટલે આ શરત છે તો આ સેન્ટેન્સ સાચું છે કે એ અને ડી એક રેખસ્થ ન હોય, એ અને ડી એક રેખા પર ન હોય તો બી અને સી એ અને ડી વડે બનતા સમતલમાં જ હોય. એ અને ડી થી બનતું સમતલ આ થયું, એ સમતલની અંદર જ બી અને સી હોય. જો ત્યાં જ છે, એ સમતલની અંદર જ છે. ક્લિયર છે? પાક્કું? મિત્રો આ સમજાવવું જોઈએ. હવે આગળ જઈએ, આટલું પૂરું થયું. હવે અને એટલે આગળનો ભાગ છે. ચાલો હવે શું કે છે? અને જો સદિશ એ અને સદિશ ડી એક રેખસ્થ હોય, હવે એવું કે છે કે એ અને ડી ને એક રેખા પર લઈ લો, એક રેખસ્થ હોય, એટલે આ સદિશ એ, એકદમ ધ્યાનથી સમજો, આ સદિશ ડી, બંનેને એક રેખા પર લીધા, ઓકે, હોય તો તે રકમની અંદર ચોપડીમાં જે આપેલી છે એમાં એને તો તે જ લખેલા છે, આ ભાગ નથી લખેલો. મિત્રો તો તે સદિશ એ અને સદિશ ડી ની રેખામાં જ હોય. તે એટલે કોણ? એટલે આ વાક્ય રચના તમને છે ને મિત્રો સમજાવવી પડે. ચોપડીની અંદર આ નથી લખેલા. આખું સેન્ટેન્સ હું ફરીથી વાંચું, શું કહેવા માંગે છે? જો સદિશ એ અને સદિશ ડી એક રેખસ્થ હોય તો તે સદિશ એ અને સદિશ ડી ની રેખામાં જ હશે. તે એટલે કોણ? તો કે બી પ્લસ સી. ઓકે, હવે રકમ પૂરી કરું. સદિશ એ અને સદિશ ડી એક જ રેખામાં હોય, ઓકે, તો તે બી પ્લસ સી એ અને ડી થી બનતી રેખામાં જ હોય. હવે સાંભળો, એ અને ડી નો સરવાળો કરો તો પહેલાનું પુચ્છ બીજાનું શીર્ષ, એટલે સરવાળો થયો આ, એટલે આ જવાબ આવે સદિશ એ પ્લસ સદિશ ડી. તો તે
બી પ્લસ સી એ અને ડી ની રેખામાં જ હોય. એ આ તરફ ડી આ તરફ એટલે રેખા આ થઈ. રેખા આ થઈ, સમજજો, રેખા આ થઈ. તો બી પ્લસ સી આ રેખામાં જ હોય. અરે હોય જ ને. કેમ? જો એ પ્લસ બી આમ જાય, એ પ્લસ ડી, સોરી ડી બી લખાઈ જાય છે, એ પ્લસ ડી જો આમ જાય તો બી પ્લસ સી આમ જ જવા જોઈએ. આ દિશામાં જ જવા જોઈએ. સર તમને કેમ એવી ખબર પડે કે આ દિશામાં જ જવા જોઈએ? કોની વાત કરું છું? આ ડોટ વાળી લાઈન કોની છે? તો કે બી પ્લસ સી ની. જો આ રેખામાં જાય તો એ જ રેખા ઉપર આમ જવા જોઈએ. કેમ? કેમ કે તો જ જવાબ 0 આવે. તમે એમ કીધું કે એ અને ડી એટલે એ પ્લસ ડી. ચાલો આમાંથી પકડ્યા એ અને ડી, તો આ બાજુ આ ગયા તો આને કહેવાય માઇનસ બી પ્લસ સી. તો જ જવાબ 0 થાય. તો એ અને ડી એ તો આ તરફ છે. અહીંયા રહ્યા જો, એ અને ડી તો આ તરફ છે, આ રેખા ઉપર છે. જો આની રેખા છે, એ અને ડી ની રેખા છે. તો બી અને સી આ રેખાની ઉપર જ આમ હોવા જોઈએ, તો જ જવાબ 0 થાય. તો સાચી વાત છે. એનો મતલબ આ વાત પણ સાચી છે અને આ વાત પણ સાચી હતી. ક્લિયર છે? એટલે હકીકતમાં મેં છે ને મિત્રો આ અલગ અલગ રેખા પર બતાવ્યા છે, પણ હકીકતમાં બધા એ પ્લસ ડી જો આમ આવ્યા તો એનો મતલબ બી પ્લસ સી એ જ રેખા ઉપર આમ જવા જોઈએ, વિરુદ્ધ દિશામાં, તો જ 0 થાય ને. ક્લિયર છે? તો મિત્રો આજનો ખૂબ જ અગત્યના, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બેઝિક એકદમ ભણ્યા બધા દાખલાઓ કામના. 3 દાખલા સદિશના હતા, બાકીના સદિશ કે અદિશના હતા અને બાકીના બધા સમજાવ્યા હતા. ક્લિયર છે? દાખલાનું વ્યવસ્થિત રિવિઝન કરજો. આ બધા દાખલાને વારંવાર સમજવાનો